ચાલે સંજય એન્ડ પ્રેરણાદીપ સ્કૂલ કેશોદ યુટ્યુબ વિડિયો લેક્ચર્સમાં હું આપ સૌને આવકારું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 1 ભાગ 1 અપલોડ કરવા જઈ રહ્યા છીએ। આ પહેલા આપણે સંભાવના ચેપ્ટર જે મૂકેલું છે, આશા છે કે તમે વ્યવસ્થિત કમ્પ્લીટ કરી લીધું હશે। બધા એક્ઝામ્પલ્સના સોલ્યુશન જે આપણે મૂક્યા છે એ સમજી લીધા હશે। તો હવે જે પ્રકરણ 1 છે, બરાબર, એ વાસ્તવિક સંખ્યાઓ છે। તો ગયા વર્ષે આપણે થોડું તો આ વિશે શીખી ગયા છે, થોડા આપણે ફંડામેન્ટલ તરફ હોયા જઈએ તો 5મા ધોરણમાં આપણે જે પ્રાકૃતિક સંખ્યાઓનો અભ્યાસ કર્યો 1 2 3 4 5 એમ સુધી, પછી એમાં શૂન્ય એકમાત્ર અંક વધ્યો, બરાબર ને? એટલે 0 1 2 3 એમ અસંખ્ય સંખ્યાઓનો સમૂહ ધરાવતો સંખ્યા આપણને મળ્યો, જેને આપણે નામ આપ્યું પૂર્ણ સંખ્યા। થોડા આગળ વધ્યા ઋણ અસંખ્ય સંખ્યાઓ, શૂન્ય અને અસંખ્ય ધન સંખ્યાઓનો સમૂહ આપણે મળ્યો, જેને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ। ક્રમશઃ આગળ વધતા ગયા તો એવું પણ જોવા મળ્યું કે ભાઈ માત્ર અહીંયાથી વાત પૂરી નથી થતી। શૂન્ય છે, એક છે, તો એની વચ્ચે પણ જેમ રેખા અનંત છે, બરાબર ને? હવે એના ઉપર શૂન્ય અને એકનું તમે નિરૂપણ કરો તો એની વચ્ચે અસંખ્ય બિંદુઓ આવવાના છે। તો સ્વાભાવિક છે કે એ દરેક બિંદુને સંગત કોઈક સંખ્યા સંકળાયેલી હોય, તો એના ઉપરથી p/q સ્વરૂપમાં દર્શાવી શકાય એવી આપણે સમય સંખ્યાઓની ચર્ચા કરી, બરોબર ને? જેમ કે 3 પંચમાંશ છે, કે પછી 17 પંચમાંશ છે, 12 નવમાંશ છે, એના પ્રકારો પણ જોયા। અંશ નાનો, છેદ મોટો, શુદ્ધ અપૂર્ણાંક, અંશ મોટો, છેદ નાનો, અશુદ્ધ અપૂર્ણાંક, અને ત્રીજો પ્રકાર મિશ્ર સંખ્યા છે જ્યાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને ભરેલા છે, જેમ કે 1 પૂર્ણાંક 3/4। પણ વાત ત્યાંથી એ પૂરી નહોતી થતી। સમય સંખ્યાઓ પછી પણ આપણે એની અભિવ્યક્તિઓ જોઈ, બરોબર ને? એ આવૃત, અનાવૃત, દશાંશ સ્વરૂપમાં વ્યક્ત થઈ શકતી। હવે અનંત અનાવૃત જે આપણે જોઈ દશાંશ અભિવ્યક્તિઓ, એમાં આપણે સમજી શક્યા હતા। જેમ કે તમે મુખ્ય ઉદાહરણ પાઈનું લઈ લો તો એવી √2 લઈ લો, ક્યુબ રૂટ ઓફ 10 લઈ લો, તો એની કોઈ હવે આપણને કિંમત નથી મળતી, બરોબર ને? મતલબ એને સમય સંખ્યાઓના સ્વરૂપમાં પણ p/q સ્વરૂપમાં પણ એક્ઝેક્ટ અભિવ્યક્ત કરી શકાતી નહોતી। એટલે એ સંખ્યાઓના પ્રકારને આપણે શું નામ આપી દીધું? અસમય સંખ્યા। પછી આપણને થોડું એ જાણવા મળ્યું કે સમય સંખ્યાઓ છે એ p/q પ્રકારની અભિવ્યક્તિ છે, તો p/q પ્રકારની અભિવ્યક્તિમાં એની પાછળના સંખ્યા ગણો આપણે જે શીખ્યા, પૂર્ણાંક સંખ્યા છે કે પૂર્ણ સંખ્યા છે કે પ્રાકૃતિક સંખ્યા છે, બધી આવી જશે। શું કામ? તો કે બધાના છેદમાં તમે કાઈ નહીં ને 1 મૂકી દો એટલે p/q સ્વરૂપ થઈ ગયું કે ન થઈ ગયું? હું પ્રાકૃતિક સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા તરીકે 2 લખું, બરોબર? પણ હું એમ કહેવા માંગુ કે મારે 2/1 લખવા છે તો એનાથી કિંમતમાં કઈ ફેર પડશે? નહીં પડે। પણ 2/1 મે લખ્યા એટલે તરત શું અર્થ થઈ ગયો? p/q સ્વરૂપ થઈ ગયું, મતલબ સમય થઈ ગઈ। એમ હું ઋણ 4 લખું તો તમે કહેશો કે પૂર્ણાંક સંખ્યા થઈ, બરોબર ને? શૂન્યની ડાબી બાજુ ઋણ સંખ્યા। પણ હું કહું કે મારે ઋણ 4 ને ઋણ 4 ના છેદમાં 1 લખવા છે તો તમે નામ પાડી શકશો? નહીં પાડી શકો, કારણ કે કિંમત તો સરખી જ છે, ઋણ 4 જ છે।
પણ ઋણ 4 ના છેદમાં 1 લખ્યા એટલે p/q સ્વરૂપ થયું કે ન થયું? અને p/q સ્વરૂપમાં અભિવ્યક્ત થઈ શકે જ્યાં q is not equal to 0 કન્ડિશન પ્રમાણે, તો એ સમય સંખ્યા થવી જોઈએ. મતલબ દરેક પૂર્ણ કે પ્રાકૃતિક સંખ્યાઓ સમય સંખ્યાઓ તો છે જ. આ ચર્ચા પણ આપણે કરી. અને ત્યાર પછી અસમય સંખ્યાઓની ચર્ચા કરી. કદાચ તમને યાદ હોય તો આપણે કુંતલની રચના છે કે પછી ભૌમિતિક નિરૂપણ દ્વારા આ અસમય સંખ્યાઓ જે છે એને સંગત બિંદુઓ સંખ્યા રેખા પર શોધતા હતા. બરોબર ને? અને ઈવન યાદ ન હોય તો આ વર્ષનો પણ 9મા ધોરણનો આપણે વિડિયો હમણાં જ અપલોડ કરેલો છે કુંતલની રચનાનો, એ જોઈ લો. તો એ રીતે અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓ, એમાં હવે તમે મુખ્ય બે ભાગ પાડી નાખો તો આવી હાલે કે ન હાલે? કારણ કે સમય સંખ્યાઓમાં બધા પાછલા પ્રકારો તો આવી જ જાય છે. બરોબર ને? તો આ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બંનેનો સમાવેશ કરીને એવો સંખ્યાનો સમુદાય, એવો સંખ્યાનો ગણ, એને નામ આપવામાં આવ્યું છે વાસ્તવિક સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં રિયલ નંબર્સ કહેવામાં આવે છે. આ રિયલ નંબર્સ, આ વાસ્તવિક સંખ્યાઓ જે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અને સાથે સાથે ગયા વર્ષે થોડું તમે યુક્લિડના નામથી તો પરિચિત થઈ ગયા હતા, બહુ મહાન ગણિત શાસ્ત્રી. આગળ તો તમે જેમ જેમ ફિઝિક્સ, મેથેમેટિક્સ ભણશો એમ યુક્લિડની ઘણી બધી સંકલ્પનાઓના આખા પુસ્તકો છે મોટા મોટા, એ રેફરન્સ બુક્સ તરીકે પણ તમને કામ આવશે. પણ અહીંયા એટલો બધો કંઈ ગહન અભ્યાસ નથી. સરળ શૈલીમાં એણે જે ભાગ પ્રવિધિઓ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ને, એનો થોડો અભ્યાસ કરવાનો છે. પણ હા, તમે પાછલા આપણા વિડિયો લેક્ચર્સ રિવિઝન નામે જે 6 to 10 ના મૂક્યા હતા ને, એ ન જોયા હોય તો જોવા ખાસ. એમાં હું અવારનવાર ચર્ચા કરતો હતો. ગુસ્સાની રીત જ્યારે મેં તમને સમજાવી ત્યારે ખાસ કીધું કે આ જ વસ્તુ આપણે ભાગાકારની રીતે ગુસ્સા શોધીએ છીએ, બીજે ક્યાંય પણ 10મામાં યુક્લિડની ભાગ પ્રવિધિમાં કામ આવશે. તો શક્ય હોય તો એ પણ રિવાઇઝ કરી દેજો. તો હવે આપણા મુખ્ય મુદ્દા તરફ આવી જઈએ. તો આ પ્રકરણમાં બહુ તમને મજા આવે એવું ચિત્ર છે, એકદમ સહેલું છે. જો તમારો પાયો થોડોક સારો હશે અને ન હોય તો મેં કીધું પાછલા બે આપણે જે લસાગુસાના અવયવ નામે મૂક્યા છે ને લેક્ચર્સ, એને રિવાઇઝ કરી દો એટલે મજા આવશે. અહીંયા પણ થઈ શકશે એવું થોડું થોડું તમને રિવિઝન આપીશ જ વચ્ચે વચ્ચે, પણ પછી તમે જોઈ શકો છો એમ બહુ આપણા વિડિયો લેક્ચર્સ છે એની લેન્થ વધી જાય છે. બરાબર ને? એટલે એ ન થાય ને એટલે આપણે થોડું ઘણું બોર્ડ ઉપર, થોડું ઘણું સીધું કોમ્પ્યુટર ઉપર કરી, જેથી રકમ લખવામાં સમય ઓછો બગડે, ઝડપ થોડીક વધી શકે. એટલે એવું બધું કરીને આપણે કરવું પડે છે. પણ અમારાથી બનતો શ્રેષ્ઠ પ્રયત્ન છે કે તમને શ્રેષ્ઠ આપવું. અને છતાંય તમને કંઈ પણ ડાઉટ હોય, ક્વેરી હોય તો ચોક્કસ કોમેન્ટમાં મોકલો, એના સોલ્યુશન પણ આપશું. વોટ્સએપમાં મોકલો આપણા સ્કૂલના નંબરમાં. બરાબર ને? આવો આપણા મુદ્દા તરફ આગળ વધીએ. તો હમણાં મેં તમને કીધું એ કે વાસ્તવિક સંખ્યા ગણમાં જુઓ ઋણ 3, ઋણ √3. તો હમણાં મેં તમને કીધું એમ ઋણ 3 એટલે પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. ઋણ 3, ઋણ 2, ઋણ 0, 1, 2, 3 છે. હવે એની સામે -√3 છે ને, અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ એની થાય. મતલબ એ p/q સ્વરૂપમાં આપણે લખી શકીએ એવી સ્થિતિમાં નથી. √3 જે છે એ કોઈ તમને ચોક્કસ વેલ્યુ મળવાની છે નથી. તો એ ટૂંકમાં અસમય સંખ્યા. તો સમય આંકડા તમને કીધું પૂર્ણ પ્રાકૃતિક બધી સમય એક છે. તો જુઓ જાય સમય, અસમય, વળી p/q સ્વરૂપ એટલે સમય, પછી શૂન્ય એટલે શૂન્યના છેદમાં 1 લખો તો હાલે ને. મતલબ એ પણ કેવો પ્રકાર થયો? તો કે સમય, વળી સમય, સમય, વળી q√7, અસમય 7નું ઘનમૂળ પડશે ન મળે. તો આ રીતે સમય અને અસમયના સમન્વયથી જે નવો સંખ્યા પણ આપણને મળ્યો
એ સંખ્યાગણ એ બીજું કંઈ નથી પણ શું છે? વાસ્તવિક સંખ્યાગણ છે, બરોબર ને, જેને રિયલ નંબર્સ આપણે કહીએ છીએ. તો જો અહીંયા એક ચર્ચા કરી છે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા વગેરેનો સમાવેશ થાય છે. તો આ વસ્તુ જે છે ને એ ખાસ તમારે ખ્યાલમાં રાખવાની થાય છે, બરોબર ને. હવે ત્યાર પછી જુઓ છો અહીંયા ભાગાકારની પ્રચલિત પદ્ધતિની વાત કરી છે. તો અંકગણિતમાં ભાગાકારની પ્રક્રિયાથી અનન્ય પૂર્ણાંક મળે છે, જેને ભાગફળ અને શેષ કહે છે. એક એક્ઝામ્પલ જુઓ છો, અહીંયા આપણે લીધું છે 27 ડિવાઇડેડ બાય 4. તો અહીંયા તમે જે સિમ્પલી ભાગાકાર કરો છો એ રીતે કરેલું છે. જુઓ 4 × 24 ને શેષ કેટલી મળી છે? 3. મતલબ તમે ભાગાકારની પ્રક્રિયાથી અનન્ય પૂર્ણાંક મેળવી શક્યા. ભાગફળ તરીકે 6 અને શેષ કેટલી મળે છે? 3. અહીંયા જે 4 હતો એ શું હતો? ભાજક હતો, અને 27 છે એ શું કહીએ છીએ આપણે? ભાજ્ય. તો આના ઉપરથી એક અગત્યનું તારણ જે તમને મળે છે ને એ ખાસ જોઈ લો કે આ ભાજ્ય 27 છે એના બરાબર આ ભાજક આપણો શું હતો? તો કે 4. ભાગફળ શું આવ્યું? તો કે 6. અને શેષ કેટલી વહી? તો કે 3. તો ભાગો સ્વભાવ પ્રમાણે 4 × 24 ને 24 માં 3 નાખો એટલે કેટલા થાય? 27. બરોબર. મતલબ ભાગાકારની ક્રિયા એ બીજું કંઈ નથી પણ આ રીતે ભાજ્ય જે છે એનું આ એક ફોર્મ્યુલા મુજબનું રૂપાંતરણ છે, જ્યાં ભાજક અને ભાગફળના ગુણાકારમાં શેષ ઉમેરવાથી આપણને શું મળે છે? ભાજ્ય મળે છે. પણ જો એક કન્ડિશન આવી છે કે આ શેષને આપણે રિમાઇન્ડર કહીએ છીએ ને, મતલબ r is greater than or equal to 0. આ શેષ જે છે ને નાની નહીં પણ કેવી હોઈ શકે? તો કે મોટી હોઈ શકે. પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની કન્ડિશન શું થશે? આ શેષ છે ને એ આ ભાજક જે છે એ અહીંયા આંકડા હશે, જો b કરતા નાની હશે. સમજાય છે ને? શેષ જે છે એ કોના કરતા હંમેશા નાની હશે? તો કે આ ભાજક કરતા. ભાજકને જો તમે b સંકેત આપી દો ને તો આ ઇઝ લેસ ધેન b હશે, પણ શેષ શૂન્ય હોઈ શકે અથવા શૂન્યથી કેવી હોઈ શકે? તો કે મોટી હોઈ શકે. એ કન્ડિશન યાદ રાખો, બરાબર. હવે એ વસ્તુ તો તમે નાનેથી શીખતા આવો છો, એમાં થોડું અપગ્રેડેશન એટલે બીજું કંઈ નથી પણ આપણી યુક્લિડની ભાગ પ્રવૃત્તિ છે. તો કોઈ પણ ધનપૂર્ણાંક a, અહીંયા દાખલા તરીકે મેં 27 લીધો, એને બીજા કોઈ ધનપૂર્ણાંક b વડે ભાગવામાં આવે. અહીંયા દાખલા તરીકે મેં b તરીકે શું લીધું હતું? 4. તો અનઋણ શેષ r વધે છે. અહીંયા જુઓ જોઈએ અનઋણનો અર્થ સમજી ગયા ને? શૂન્ય હોઈ શકે અથવા શૂન્યથી મોટું હોઈ શકે પણ ઋણ હોઈ શકે નહીં. એટલે અહીંયા આપણે કન્ડિશન r is greater than or equal to 0 કેવી છે? અનઋણ શેષ r વધે, જે b કરતા નાની હોય છે. અહીંયા મેં કીધું ને r is less than b. બરોબર. તો આ વસ્તુ જે છે અહીંયા તમે સૂત્ર શીખ્યા ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એમાં હવે એપ્લાય કરી દો. અહીંયા દાખલા તરીકે આપણું જે આ ઉદાહરણ હતું એ જુઓ રિપીટ કર્યું છે, પણ જે અહીંયા સંકેતો આપ્યા હતા સંકેતો મુજબ ભાજ્યને a કીધો, ભાજકને b કીધો, ભાગફળને q કહી દીધો, શેષને r કહી દીધો. તો શું લખી શક્યા તમે? તો કે a is equal to b into q અને પ્લસ શું કરી દીધું? આ કન્ડિશનમાં આપણે જે હતી એ જ અહીંયા લાગુ પડશે કે નહીં? એ અલગ અલગ શરતોને અહીંયા સાથે સંકલિત કરી દીધી છે. મતલબ 0 is less than or equal to r is less than b. મતલબ શેષ છે એ શૂન્ય હોઈ શકે, શૂન્યથી મોટી પણ હોઈ શકે, પણ હંમેશા લેસ ધેન b, મતલબ જેના વડે તમે ભાગો છો એના કરતા નાની હોવી જોઈએ. તો અહીંયા જે a બરાબર bq r આપણે શીખ્યા ને એ જ હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય તરફ આપણને દોરી જાય છે.
તો જો પ્રમેય 1.1 માં આપણને એ જ કીધું છે કે આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq r. તો અહીંયા આપણે એક ડાયરેક્ટ હતું ને a બરાબર bq r ને આ શેના ઉપરથી ડાયરેક્ટ હતું તો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ સૂત્ર શેના ઉપરથી ડાયરેક્ટ હતું આપણે અત્યાર સુધી કરતા હતા એ ભાગાકાર ઉપરથી. બરાબર, મતલબ આપણો ભાગાકાર એ એક રીતે જોવા જાઓ તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયની જ વાત કહે છે. તો હવે અહીંયા તમારે યાદ શું રાખવાનું, a છે એ ભાજ્ય, અહીંયા આપણે બધું લખ્યું છે બરાબર ને, b છે એ ભાજક છે, q છે એ ભાગફળ છે, r છે એ શેષ છે ને કન્ડિશન છે. એ કન્ડિશન પણ અહીંયા આપણે જોઈ લીધી હતી ને. આ વસ્તુ સમજાવતો તમને તમારી ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે ને ઉદાહરણ પેજ નંબર 2 ઉપર એ સરસ છે 1.2 પણ અહીંયા એટલું બધું લખી આપણે તો બોર્ડ ભરાઈ જશે એટલે ખાલી મૌખિક તમને સમજાવી દઉં છું બરોબર ને. ઈંડાનું જે આપ્યું છે ને કે વેપારી રસ્તા પર ઈંડા વેચી ગયો તો એની પાસે કંઈ કામ નહોતું એવા એક 800 માણસે શાબ્દિક દ્વંદ્વમાં ઉતરી ગયો અને પરિણામ તકરારમાં આવ્યું એટલે એને ઈંડાની ટોપલી ખેંચી જમીન પર પછાડી, ઈંડા તૂટી ગયા. વેપારી પંચાયત પાસે ગયો, પેલા આળસુ વ્યક્તિ પાસેથી તૂટેલા ઈંડાના પૈસા આપવા માટે વાત થઈ બરોબર ને. પંચાયતે પૂછ્યું કે કેટલા ઈંડા તૂટી ગયા હતા એટલે એને શું જવાબ આપ્યો કે બે બે ના સમૂહમાં ગણવામાં આવે તો એક બિંદુ બાકી રહે છે, ત્રણ ત્રણ ના સમૂહમાં ગણીએ તો બે ઈંડા બાકી રહે છે, ચાર ચાર ના સમૂહમાં ગણીએ તો ત્રણ ઈંડા બાકી રહે છે, પાંચ પાંચ ના સમૂહમાં ગણીએ તો ચાર ઈંડા બાકી રહે છે, છ છ ના સમૂહમાં ગણવામાં આવે તો પાંચ ઈંડા બાકી રહે છે અને સાત સાત ના સમૂહમાં ગણવામાં આવે તો એકેય ઈંડું બાકી નથી રહેતું બરોબર. તો આ પ્રકારનો કોયડો એક સરસ મજાનો મૂક્યો છે. તો એ કોયડાનો અર્થઘટન અહીંયા તમે જે કર્યું એ થયું કે ન થયું, આપણે જે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ સૂત્ર તાર્યું એક સૂત્ર એમાં તમે એપ્લાય કરી શકો એમ છો બરાબર ને. તો અહીંયા જે a છે એ છેલ્લી કન્ડિશન ને કીધી એ શું કીધી તમને કે સાત સાત ના સમૂહમાં ગણવામાં આવે તો કોઈ ઈંડું બાકી નથી રહેતું. તો એનો અર્થ શું થયો, અહીંયા ધારો કે સમૂહ મેં p કહી દઉં તો રિમાઇન્ડર 0 થઈ જાય છે કે a 7p + 0 એટલા છે. એવી રીતે શું કીધું છે બીજું જુઓ જોઈએ કે 6 6 ના સમૂહમાં ગણવામાં આવે તો 5 ઈંડા બાકી રહે છે બરોબર ને. મતલબ a બરાબર શું લખી શકીએ તો કે 6q + 5. પછી શું આપ્યું છે જુઓ જોઈએ, 5 5 ના સમૂહમાં ગણવામાં આવે તો શું થાય છે તો કે 4 ઈંડા બાકી રહે છે. તો એના ઉપરથી તમે તારણ કાઢી શકો a બરાબર 5w અને પ્લસ કેટલા ઈંડા બાકી રહે છે તો કે 4. એવી રીતે 4 4 ના સમૂહમાં ગણવામાં આવે તો 3 ઈંડા બાકી રહે છે. મતલબ a બરાબર સમૂહ 4 4 નો બનાવ્યો, અહીંયા કોઈ પણ લખવાની છૂટ છે, કોઈ પણ સિમ્બોલ આપી દો ને ઈંડા બાકી રહે છે. રિમાઇન્ડર કેટલી બાકી રહે છે 4 4 ના સમૂહમાં તો કે 3 બરાબર. એવી રીતે હજી શું કીધું છે તો કે 3 3 ના સમૂહમાં ગણવામાં આવે તો 3 લઈ લો અને કેટલા ઈંડા બાકી રહે છે તો કે 2 ઈંડા. તો અહીંયા તમે 2 લઈ લીધા. એવી જ રીતે હજી એક આપ્યું છે જો 2 2 ના સમૂહમાં ગોઠવો અને બાકી રહેતા ઈંડાની સંખ્યા કેટલી છે તો કે 1 છે. તો આ જે આપણને કોયડો છે એ આ જ વસ્તુ થઈ કે નથી એને જે જે કન્ડિશનો આપી છે એ કન્ડિશનો તમે આ સ્વરૂપમાં ગોઠવી દો અને પછી તમે એના આધારે જો આ ઉકેલવાનો પ્રયત્ન કરો તો તમને એનો જવાબ આપેલો છે 119 બરોબર. એ 119 નો બધા સાથે જોઈ લો, તાળો કરી લો. અહીંયા દાખલા તરીકે 17 * 119 બરોબર ને. 119 હોય તો અહીંયા 17 લ્યો તમે એટલે 0 થઈ ગયું ન થઈ ગયું. 7 7 ના સમૂહમાં 17 સમૂહ બનાવ્યા. એવી રીતે 6 6 ના સમૂહમાં તમારે ગોઠવવાના છે તો 5 શેષ વધે છે તો 119 જે છે અહીંયા
એમાંથી +5 ને આ બાજુ લઈ આવી -5 કરો એટલે 114. 114 ને પછી તમે આ બાજુ 6 વડે કાપી નાખો. બરોબર? તો એવી રીતે ક્રમશઃ તમે દરેક જે ઉદાહરણ છે એને સોલ્વ કરો તો તમને જે ફાઇનલી જવાબ મળશે એ આ જ કયો કે ન થયો યુક્લિડના ભાગાકારનો. તો એ ભાગાકારનો પૂર્વ પ્રમેય છે એ તમારે અહીંયા થોડું ડીપમાં જોડે જવાનું થશે. બરોબર ને? પણ આમ સામે તમને બીજું કંઈ નથી. મેં તમને જે કીધું ને આપણે જે ભાગાકારની રીત શીખતા હતા ઉષામાં એ ખાસ રિવાઇઝ કરી દીધો એ જ વસ્તુ છે. મેં અહીંયા એક નોંધ રાખી છે કે ભાગાકારની ક્રિયા છે ને એમાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ મોટે ભાગે વાપરવાની છે. બરોબર? પછી અનુરૂણ સંખ્યાનો અર્થ હમણાં મેં તમને કીધો. અહીંયા આપણે શેષની વાત કરી ત્યારે ઉપયોગ કર્યો r is greater than or equal to 0. મતલબ શૂન્ય હોઈ શકે, ઋણ હોઈ શકે, પણ ઋણ ન હોઈ શકે. શૂન્ય હોઈ શકે, ધન હોઈ શકે, પણ ઋણ હોઈ શકે નહીં. એ અનુરૂણ. અને ત્રીજું શું કીધું? a is greater than or equal to b. એ પણ કન્ડિશન ખાસ યાદ રાખવાની રહેશે તમારે. બરોબર ને? અહીંયા a છે ભાજ્ય. ભાજ્ય છે હંમેશા ભાજક કરતા મોટો હશે. ભાગાકારની ક્રિયાની વાત છે. 3 કન્ડિશન ખ્યાલ આવી ગયો ને? પહેલી કન્ડિશનમાં શું? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ વાપરો. બીજી કન્ડિશન તો કે રિમાઇન્ડર r is always greater than or equal to 0. મતલબ અનુરૂણ. અને અનુરૂણનો અર્થ ઋણ નહીં. શૂન્ય હોઈ શકે, ધન હોઈ શકે, પણ ઋણ નહીં. અને ત્રીજી કન્ડિશન તો કે ભાજ્ય a always greater than or equal to b. ભાજક જેવડો અથવા એનાથી કેવો હોવો જોઈએ? મોટો. બરાબર? તો આ 3 વસ્તુઓ યાદ રાખી લઈએ આપણે. અને આ મુદ્દાઓને જો આપણે વ્યવસ્થિત સમજી લઈએ તો હવે પછી આપણને આ પ્રમેય પર આધારિત મુદ્દા અને ઉદાહરણ સમજવામાં જરાક પરેશાની થશે નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમને યુક્લિડનો જે ભાગાકારનો પૂર્વ પ્રમેય છે a = bq + r એ બાબત વિશે તો કઈ ડાઉટ ન હોવો જોઈએ. બરાબર ને? જે આપણે અત્યાર સુધી ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ સૂત્રનો ઉપયોગ કરતા હતા એ જ હવે આ અલગ સ્વરૂપમાં આપણે વિચારવાનું છે. a બરાબર bq + r. જ્યાં આપણે જોયું એમ a શું છે તો કે ભાજ્ય, પછી b શું છે? ભાજક, q શું છે? ભાગફળ, અને r છે રિમાઇન્ડર, શેષ છે. બરાબર? મતલબ જે આપણું ફંડામેન્ટલ છે એ જ આવીને ઊભું છે, પણ કંઈક અલગ ભાષામાં એમ કે કોઈ ચાલે. હવે એ વસ્તુ ક્લિયર થઈ જાય પછી એના ઉપરથી થોડું આપણે આગળ વધવાનું છે. ગુસ્સા મેળવવા માટેના સોપાન આપ્યા છે આપણને 1.2 માં. બરોબર? હવે એમાં કોઈ બે સંખ્યાઓના સંદર્ભમાં વાત છે કે c > d હોય તેવા બે ધન પૂર્ણાંકો c અને d નો ગુસા મેળવવા માટે જો c = 23 અને d = 3 હોય તો હવે તમે 23 / 3 કરો છો એટલે તમને શું મળે છે? તો કે ભાગફળ જે q છે એ 7 મળે છે અને શેષ છે એ 2 મળે છે. તો આ આપણું જે પૂર્વ પ્રમેય હતું એ મુજબ હવે ચેક કરી લો જોઈએ. a બરાબર bq + r થઈ જાય છે ને? અહીંયા a એટલે 23 લ્યો તો 23 બરાબર જો જે dq + r, d એટલે શું લેવાનું હતું? 3, q એટલે 7, તો 3 * 21 ને પ્લસ રિમાઇન્ડર 2 ઉમેરો એમાં એટલે 21 + 2 એટલે 23 તમને મળી ગયું કે ન મળી ગયું? બરોબર? હવે એનો અર્થ શું થયો કે યુક્લિડના ભાગાકાર પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા c = dq + r જ્યાં આપણે કન્ડિશન જોઈને શરૂઆતમાં કે 0 is less than or equal to r is less than d. બરોબર? મતલબ જે શેષ છે શૂન્ય હોઈ શકે અથવા શું હોઈ શકે તો કે શૂન્યથી મોટી ધન સંખ્યા હોઈ શકે. પણ સામે શું શરત? તો કે d જે છે ભાજક જે છે બરોબર ને એના કરતા કેવી હોવી જોઈએ? નાની. તો અહીંયા ધારો કે 3 ભાજક હતો તો શેષ વધુ 2 મળી શકે. યાદ રાખવાનું.
બરોબર ને? તમને ભાજક 9 આપ્યો હોય તો પૂછે કે શેષ વધુમાં વધુ કેટલી મળી શકે, તો વધુમાં વધુ 8 જ મળી શકે. બરોબર? 7 6 5 4 3 2 1 0 બધું શક્ય. પણ 9 ભાજક હોય ત્યારે કોઈ દી શેષ 9 મળે કે 10 મળે કે 11 મળે એવી શક્યતા વિચારવાની નથી. બીજું સોપાન, જો આ 0 અહીંયા 2 મળી આપણે, પણ રિમાઇન્ડર 0 હોય તો d એ c અને d નો ગુસા થઈ જશે. જો જે 27 ભાગ્યા 3 કહું તો 3 * 27 ને 27 માંથી 27 જાય તો 0. બરોબર ને? તો 0 શેષ મળે તો તમારે ગુસા જે છે એ સ્પષ્ટતા સીધી જ કરી દેવાની થાય છે. કે 27 અને 3 નો ગુસા કેટલો, તો કે 3. તો કઈ આપણે વિચારવા પણ દેતું નથી. અહીંયા જે વિચારવું પડશે, પણ આમાં કઈ વિચારવા પણ દેતું નથી, કારણ કે 0 શેષ મળી જ ગઈ છે. તો હવે r not equal to 0, જે અહીંયા આપણું ઉદાહરણ હતું ને 2 મળ્યું હતું એક ટાઈપની સ્થિતિ હોય, તો ભાગાકારનો પૂર્વ પ્રમેય લગાડવું. અહીંયા આપણે જે ભાગાકારનો પૂર્વ પ્રમેય લગાડ્યું હતું ને એ મુજબ ક્રમશઃ ટૂંકમાં આગળ વધવાનું થશે. જુઓ, એ આપણને અહીંયા આપ્યું છે સોપાનમાં. જ્યાં સુધી શેષ શૂન્ય ન થાય ત્યાં સુધી આ ક્રિયા ચાલુ રાખવાની. અહીંયા દાખલા તરીકે આપણે અટકી ગયા અટકવાનું નથી જો ગુસા શોધવો હોય. વળી પાછા શું કરો તો કે આ 3 ને ભાગાકારમાં લઈ આવો, ભાજ્ય બનાવી દો જે ભાજક હતો, અને જે શેષ આવી એને ભાજક બનાવો. 2 2 વળી પાછી એક શેષ વધે છે તો વળી પાછા જે ભાજક હતા એને ભાજ્ય બનાવો. બરોબર? અને એક શેષ વધી એને ભાજક બનાવો. 1 2 2 0 શેષ આવી ગયો. તો 1 વડે ભાગવાથી 0 શેષ આવી ને, એટલે તમે શું કહી શકો તો કે અહીંયા આપણે જે લીધું 3 અને 23 એનો ગુસા 1 છે. તો અહીંયા એ જ કહેવા માંગે છે કે ક્રમશઃ આપણે 0 શેષ ન બને ત્યાં સુધી આગળ વધી જાય. બરોબર? તો એક ઉદાહરણ અહીંયા આપણે લીધું છે. જુઓ, c બરાબર 555 અને d બરાબર 22. મતલબ પહેલી કન્ડિશન મુજબ c ગ્રેટર ધેન d હોવો જોઈએ, તો છે જ ને. હવે આ દાખલો જે છે ને અહીંયા તમને એ ભાગવિધિ મુજબ તો બરોબર આપણે ગણ્યો છે. બરોબર? પણ તમને ઘણી વખત આ જેનો ઉપયોગ છે ને આ પ્રકારની પદ્ધતિનો એ મોટી મોટી સંખ્યાઓના ગુસામાં બહુ ફાયદાકારક છે. ખાસ ધ્યાન રાખજો. તમને એમ કે 4557 અને 2356 નો ગુસા શોધો તો સ્વાભાવિક છે એવડા મોટા અવયવો પાડવા એ અઘરી થાય કે ન થાય? તો ભાગાકારની રીતે કે અવયવની રીતે એ ગુસા શોધવો અઘરો પડશે. તો ત્યારે તમને આ પદ્ધતિ બહુ ફાયદાકારક થશે. તો અહીંયા આ 555 ને 22 નો ફોર એક્ઝામ્પલ મારે ગુસા શોધવો છે. તો મેં તમને પાછળના કીધું હતું ને, પાછળ આપણા વિડિયો બધી મેથડો બનાવી છે ને, રિવિઝન ચેપ્ટર હોય બધા. ફરી જરા એ પદ્ધતિ સમજાવી દઉં તમને. તો 555 હવે એને હું 22 વડે ભાગું છું. અહીંયા આપણે જોયું 0 શેષ ન વધે ત્યાં સુધી આગળ વધે જવાનું છે. તો 22 * 2 44 અને 11 થઈ ગયા. ઉપરથી 5 ઉતાર્યા. હવે 22 * 5 110. ફરી 5 શેષ વધે છે. તો આપણે કન્ડિશન શું છે? શેષ 0 ન વધે ત્યાં સુધી આગળ વધવાનું છે. બરોબર? મતલબ હવે જે શેષ વધી ને એને ભાજક બનાવો, અને જે ભાજક હતો એને શું બનાવી દો તો કે ભાજ્ય બનાવો. બરાબર? અહીંયા આપણે બધી ચર્ચા થઈ ગઈ હમણાં. તો એ મુજબ હવે 5 * 20. ફરી જુઓ તો 2 શેષ વધે છે, પણ આપણી શરત શું છે? શેષ શૂન્ય ન થાય ત્યાં સુધી આગળ વધવું છે. તો ફરી જે શેષ છે એને શું બનાવશો તો કે ભાજક બનાવો. ભાજક હતો એને શું બનાવી દેશું તો કે ભાજ્ય બનાવી દેશું. બરાબર? હવે ફરી આગળ વધીએ. અહીં 2 2 4 એક શેષ વધી, પણ શૂન્ય તો નથી વધી. ફરી આગળ વધો. જે એક શેષ વધી છે એને ભાજક બનાવો, જે ભાજક હતો એને ભાજ્ય બનાવો. તો 1 2 2 બેમાંથી 2 જાય તો 0. તો આ વખતે શૂન્ય શેષ મળી ગઈ છે. જેના વડે ભાગવાથી શૂન્ય શેષ મળી એ શું ગણવાનો છે આપણે? ગુસા બને છે. તો અહીંયા છેલ્લે 1 વડે ભાગવાથી શૂન્ય શેષ મળી. બરોબર? એનો અર્થ શું થયો કે આનો બેનો ગુસા 555 અને 22 નો ગુસા પૂછે તો કેટલો કરવો પડશે? 1.
વાઇઝ આપણે લખવાની હતી જો 555 ગ્રેટર ધેન 2 હોવાથી ભાગાકારને પૂર્વક્રમી મુજબ પહેલા તો 555 છે તો અહીંયા શું થયું ભાજ્ય ગુણ્યા ભાગ ફળાતું હતું ને આપણા સૂત્રમાં a બરાબર bq પ્લસ r એ મુજબ જો છે 25 ગુણ્યા 22 થયા પ્લસ રિમાઇન્ડર ઉમેરવાની હતી 5 કેવી કે નથી બરોબર હવે આપણે એમના જેમ જોયું એમ 0 ન થાય એટલે ફરી આપણે લખવાનું થાય છે ફરી આપણે લખવાનું થાય ત્યારે શું થતું હતું તો કે જે આપણો ભાજક છે એ ભાજ્ય બનશે શેષ હતી એ ભાજક બનશે તો હવે એ મુજબ જોવું જોઈએ 22 ભાજક હતો એ બની ગયો ભાજ્ય બરોબર તો હવે એ મુજબ આપણે વધીએ એટલે હવે પાછું આપણે અહીંયા જે શેષ હતી 5 એના વડે એને ભાંગો તો 5 ચોક 20 ને બે શેષ પાછી વધે છે 0 શેષ અહીંયા શરત મુજબ ન આવી એટલે ફરી પાછો નિયમ એ છે ભાજકને ભાજ્ય બનાવો અને શેષ વિધિ એને શું બનાવી દેશો ભાજક બનાવી દેશો તો અહીંયા આપણે એ રીતે જો આપણે દેતા છીએ આ 5 હતા એ હવે ભાજ્ય બની ગયો બરોબર ને શેષ વિધિ એ ભાજક બની ગયો તો 2 2 4 એ ભાગાલે ને કોઈ એક શેષ વધે છે ફરી આપણે લખવું પડશે એ પ્રમાણે તો ફરી પાછું શું થશે તો કઈ ભાજક હતો એ ભાજ્ય બની ગયો આ શેષ હતી એ શું બની ગયો ભાજક બની ગયું હવે ભાગાલે ગયો 1 2 2 ને બેમાંથી 2 જાય તો 0 0 શેષ આવી ગઈ એ કોના વડે ભાગવાથી 0 શેષ આવી ગઈ તો કે 1 વડે ભાગવાથી છેલ્લો ભાજક 1 હતો બરોબર તો 1 વડે ભાગવાથી 0 શેષ આવી ગઈ એટલે તમે કહી શકો કે 555 અને 22 નો ગુસાઅ કેટલો છે 1 છે ને સર તો આ વસ્તુઓ જે છે એ આપણે આમાં કરવાની છે બહુ સહેલું છે આ બધું બાકી તમને એક બે મુદ્દાઓ જો આપ્યા છે અને ત્યાર પછી આ ચેપ્ટર જે છે ને એને લગતા ઉદાહરણો છે મુદ્દાઓમાં ખાસ તો કંઈ છે નહીં પણ શું કીધું છે આપણને કે યુક્લિડની ભાગ પ્રવિધિ જે છે એ ખાસ તો અહીંયા આપણે જોયું ગુસ્સા શોધવા માટેની છે બરોબર ને અને બીજી વસ્તુ શું છે કે મોટી સંખ્યાઓના ગુસ્સા માટે હમણાં મેં તમને કીધું ને આ તો હજી નાની કહી શકાય પણ બહુ મોટી સંખ્યાઓ હોય ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે અવયવની રીતે ગુસ્સા શોધવો અઘરું પડે તો એ માટે આપણને ઘણું શીખવું પડશે અને બીજી વસ્તુ શું કીધી છે કે કોમ્પ્યુટરના પ્રોગ્રામ તૈયાર કરવા માટેની જે અલ્ગોરિધમ પ્રવિધિ છે બરાબર ને એ માટે શરૂઆતના જે સમય છે ને એમાં આ બહુ ઉપયોગી પુરવાર થયેલ છે બરાબર તો આવા મુદ્દાઓ પછી હવે આપણને એના કેટલાક ઉદાહરણ આપ્યા છે અને એ ઉદાહરણ ઉપરથી પછી એક પોઈન્ટ એક આપ્યો છે બરાબર તો આપણે ઉદાહરણ પહેલા સમજી લઈએ પછી હું તમને 1.1 પાછું સેલ્ફ પ્રેક્ટિસ માટે આપીશ 1.2 ના મુદ્દાઓ સમજી લઈએ એટલે વળી 1.2 એ તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે આપું 2-4 દિવસનો ટાઈમ બરાબર મને ગણીને આપો તમે પછી તમને જરૂરી નથી કે આપણી ઈચ્છા હોય પણ ઉદાહરણો સમજ્યા પછી થોડો પ્રયત્ન જાતે કરશો અને પછી અહીંયા અમે તમને સોલ્યુશન આપીએ એની સાથે તમે કમ્પેર કરો તમારા જવાબો અને શું તમારી ભૂલો હતી એ ગોતવાનો પ્રયત્ન કરશો ને તો ગણિત તમારા માટે બહુ રમત જેવું વિષય છે બરાબર ને તો પહેલા આપણે આ ઉદાહરણો જે છે એનો ખાસ તો અભ્યાસ કરી લઈએ અને પછી તમે એના આધારે મને 1.1 જે છે એ પાછું ગણીને બતાડો દૃષ્ટિકોણ છે જુદો હતો અને મેબી પોસિબલ ઘણી વખત એક ને એક વસ્તુ બે ત્રણ રીતે થતી હોય જરૂરી નથી કે હું કરાવું એ સાચું બરાબર તો એ બધું તમને નવું નવું શીખવા જાણવા ક્યારે મળશે કે તમે જોઈ જોઈને ઉતાર ન કરો તો પેલું ઉદાહરણ પહેલા સમજીએ તો હમણાં જ આપણે ચર્ચા કરી ને 4052 અને 12576 નો ગુસ્સા શોધો હમણાં મેં તમને કીધું કે મોટી સંખ્યાઓના ગુસાઅમાં યુક્લિડની જે ભાગ પ્રવિધિ છે બહુ ફાયદાકારક પુરવાર થાય છે
તો તમે a બરાબર bq પ્લસ r જે આપણે ચર્ચા કરી એમ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષનું રૂપાંતરણ છે એ સૂત્રથી સીધે સીધી ગણતરી મૂકે જાવ તો વાંધો નહીં, અથવા હમણાં મેં જેમ તમને કીધું એમ સતત ભાગાકારની રીતે પેલા તમે ગુસા શોધી લ્યો ને એને સૂત્રમાં મૂકી દો, બે સેમ જ વસ્તુ થઈને પછી તમને જે રીતે સહેલું પડે, બરોબર. પણ અહીંયા એક બે ઉદાહરણો હું તમને એક ફંડામેન્ટલ પણ તમારું ક્લિયર થાય ને એટલે સતત ભાગાકારની રીતે આપણે કેમ શોધતા હતા એ પણ બતાડી અને એને પછી આ ફોર્મ્યુલામાં આપણે એપ્લાય કરવાનું છે, બીજું કંઈ છે નથી. ને પછી તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો પછી તમારે એ સતત ભાગાકારની રીતની જરૂર નથી, તમે સીધે સીધું મૂકી શકશો, બરાબર. તો બરોબર સમજો. હવે અહીંયા મોટી સંખ્યા 12576 જે છે અને નાની સંખ્યા 4052 વડે ભાગવાના છે. પહેલા આ બધું જે છે એ અલગથી કરી લો, કોઈ વાંધો નહીં, આને કઈ તમારે દર્શાવવાની જરૂર નથી. તો 4052 જે છે એનો ભાગ હવે આપણે અહીંયા હલાવો છે તો જો 4000 તેરી તો કે 12000 અને 52 તેરી તો કે 50 તેરી 150 2 તેરી 6 156 બીજા થયા તો 12156 થાય છે. હવે આપણી પાસે 12576 છે એટલે હવે ત્રણેય ભાગ આલે છે. 6 માંથી 6 જાય તો 0, 7 માંથી 5 જાય તો 2, 5 માંથી 1 જાય તો 4. શેષ કેટલી વધી તો કે 420, બરોબર ને. હવે એ વસ્તુ અહીંયા તમારે લખી જવી હોય તો વાંધો નહીં, પહેલેથી અને છેલ્લે એક સાથે લખી લો તો એ ચાલશે. તો પહેલા કેસમાં આપણો 12576 ભાજ્ય હતું, પછી b મતલબ ભાજક શું હતો તો કે 4052, ભાગફળ કેટલું મળ્યું તો કે 3 અને પ્લસ શેષ કેટલી વધી તો કે 420. હમણાં આપણે શીખ્યા કે જીરો શેષ ન આવે ત્યાં સુધી આગળ વધવાનું છે. ભાજક જે છે એ હવે ભાજ્ય બની જશે અને જે શેષ વધી છે શું બનશે ભાજક બનશે. તો એ જ પ્રમાણે આપણે વધીએ હવે તો આ ભાજક તો એ શું બનશે હવે તો કે ભાજ્ય બની જશે. તો હવે તમારે 420 નો ભાગ લાવવો છે અને કોની સાથે તો કે 4052 સાથે. તો 400 નો વાર તો કે 3600, 20 નો વાર 180, 3600 માં 180 નાખો 3780. હવે અહીંયા પછી તો વિચારવાનું ન હોય, 420 દાણ તો 4200 કઈ વિચારવાનું હોય નહીં, એટલે નવા એક ભાગ આવી જાય છે. હવે 2 માંથી 0 કાઢો 2, 5 માંથી 8 ન જાય, 15 માંથી 8 જાય તો 7, અહીંયા 10 તો લીધો એટલે અહીં આંકડો ઘટ્યો, 9 માંથી 7 જાય તો 2, 272 હજી શેષ વધી. હમણાં આપણે શીખ્યા મુજબ જીરો શેષ ન આવે ત્યાં સુધી આપણે વિધેય જવાનું છે ને. તો ફરી પાછો આ ભાજક હતો, બરોબર ને. તો અહીંયા જે શેષ વધી છે શું બની જશે ભાજક બની જશે અને જે ભાજક હતો એ શું બની જશે હવે ભાજ્ય બની જશે. તો 420 ને લઈ આવવાનું ભાજ્યમાં તો 272 2 કરો ત્યાં જ વધી જાય છે, 270 2 540 જ વધી જાય છે, બરોબર. એ પહેલા જો તમારે ક્રમશઃ સ્ટેપ લખતા જવા હોય તો હવે પછીનું સ્ટેપ શું બનવું જોઈએ આપણે આ 12576 બરાબર આ રીતે લખ્યું હતું ત્યારે ભાજક હતો એ 12576 હતો. અહીંયા કોણ હતો ભાજક તો કે 4052 અને બરાબર શું થયું તો કે આ બેનો ગુણાકાર BQ એટલે મતલબ શું કરશો તો કે 420 ગુણ્યા 9 અને પ્લસ શેષ કેટલી વધી હતી એમાં તો કે 272, બરોબર ને. હવે ફરી પાછા આગળ વધીએ છીએ ત્યારે આ 420 ભાજ્ય બની ગયો છે. પછી ભાજક કોણ છે તો કે 272
હવે એને ગુણ્યા કોષાંક જે મળે ભાગફળ અને પ્લસ કરી દેશું શેષ, બરોબર. તો હવે 272 * 272 ભાગ આવે છે. 10 માંથી 2 જાય તો 8, 10 કો લીધો એટલે 1, 11 માંથી 7 જાય તો 4, 3 માંથી 2 જાય તો 1, બરોબર. તો ભાગફળ મળ્યું છે 1 અને શેષ કેટલી વધી છે 148. હજી આગળ વિધેય ચાલુ કરશે, 0 શેષ ન થાય. તો હવે શું કરશો તો કે 272 છે અહીંયા આવી જશે ભાજ્યમાં. તો 148 2 વધી જાય છે ને, 140 2 280 થઈ જાય છે એટલે 21 ભાગ લાવો. 2 માંથી 8 ન જાય, 12 માંથી 8 જાય તો 4, 6 માંથી 4 જાય તો 2, 2 માંથી 1 જાય તો 1, બરોબર. તો અહીંયા હવે પછીનું સ્ટેપ આપણું જે લખવાનું થતું હતું એમાં 272 બરાબર ભાજક શું હતો તો કે 148, ભાગફળ શું આવ્યું તો કે 1 પ્લસ શેષ કેટલી વધી તો કે 124 થાય છે ને. તો એ બરાબર બીજું પ્લસ આવવાનું. નેક્સ્ટ સ્ટેપ જુઓ, 124 છે, બરોબર. તો હવે 148 ને પાછા અહીંયા લઈ લો ભાજ્ય તરીકે. તો 124 248 તો વધી જવાના છે ને એટલે 21 ભાગ આવશે. તો ફરી પાછું આપણે a બરાબર 2q + r મુજબ લખવું છે તો 148 આવ્યું ને ભાજ્ય અહીંયા લઈ લો. ભાજક 124 ને અહીંયા લખો ઇન્ટુ ભાગફળ શું આવ્યું તો કે 1 અને પ્લસ શેષ કેટલી વધી છે તો કે 24, પણ 0 શેષ ન થઈ ગયું છે એટલે જે આપણે લખવું પડશે ને. તો ફરી પાછા x તબક્કા પ્રમાણે આપણે લઈ જા 124 ને અહીંયા લઈ લો. તો 24 × 5 120, બરોબર. તો હવે આ 124 જે હતા એ ભાજ્ય છે એટલે અહીંયા લઈ લો. એની જગ્યાએ b ની જગ્યાએ ભાજક શું બની ગયો તો કે 24, q ની જગ્યાએ ભાગફળ શું આવ્યું તો કે 5, શેષ કેટલી વધી છે તો કે 4, પણ હજી 0 શેષ નથી થઈ ગઈ, બધું પડશે ને આગળ. તો હવે આ 24 ને અહીંયા લઈ લો ભાગાકારમાં, 4 × 6 = 24. જો જોઈએ 0 શેષ મળી ગયો, બરોબર. બસ તો હવે એ આપણું છેલ્લું સ્ટેપ બની જશે. તો શું લીધું હતું ભાજ્ય તરીકે તો કે 24 બરાબર ભાજક શું હતો તો કે 4, ભાગફળ શું આવ્યું તો કે 6 અને શેષ શું આવી ગયો તો કે 0. જેના વડે ભાગવાથી 0 શેષ આવે, બરોબર ને, એ શું થયું કહેવાય એનો ગુસા, બરોબર. મતલબ આ 4 છે અને આ 24 છે, એનો હવે ગુસા આપણે જે શોધવાનો હતો એ શું મળ્યો કહેવાય તો કે 4. પછી તમને બુકમાં આપ્યું છે તબક્કાવાર બધા આ રીતે લખી નાખો તમે, બરોબર ને. એમ ક્રમશઃ આ રીતે આગળ વધશો એટલે આપણી જે સંખ્યાઓ પૂછી હતી 4052 અને બીજું શું પૂછ્યું હતું 12576. તો એ બંનેનો ગુસાઅ આપણને શું મળશે આપણને 12576 અને બીજું શું આપ્યું હતું તો કે 4052. એ બંનેનો ગુસાઅ 4, બરોબર ને. આખી સિક્વન્સ તો તમે જોઈ શકો છો. અહીંયા સપોઝ આ તમે 24 અને 124 અહીં લખી શકતા હતા. એવી રીતે આ બેમાંથી પણ તમે 124 ને 148 નો ગુસાઅ 4 શોધશો તો મળતો હશે. એવું જ અહીંયા થશે, એ જ અહીંયા થશે, એ જ અહીંયા થશે અને અહીંયાથી આપણી શરૂઆત થઈ ગઈ, બરોબર. અહીંયા મેં બધું લખ્યું નથી, તમે બુકમાં આપ્યું જ છે અથવા તમે લખી પણ શકો. ન લખો તો કંઈ જરૂર નથી, તમે સીધું એ બધું ન લખવું હોય તો આ મુખ્ય જવાબ લખી નાખો, બરોબર. તો આ સતત ભાગાકારની રીતે આપણે શીખી ગયા હતા. હવે અહીંયા હું તમને એ જ કહેવા માંગુ છું કે આપણી જે બધી જૂની પદ્ધતિઓ છે એના જ નવા નામ છે. આમાં બીજું કંઈ તમને નવું તો દેખાણું નથી ને, એકદમ સહેલો દાખલો છે, બરોબર ને. પણ આવા દાખલાની પ્રેક્ટિસ આપણે કરશું ને તો આવડશે, બાકી ખાલી પિક્ચરની જેમ જોવાથી નહીં આવડે. તો હવે જે બીજું
ઉદાહરણ છે એમાં આપણે જે યુક્લિડની ભાગ પ્રવિધિમાં શીખી ગયા એ મુજબ તમે જાણો છો કે a બરાબર bq પ્લસ r બરોબર ને આ તો હમણાં આપણે ચર્ચા કરી ને ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ પરથી બનેલું છે અને સાથે હા એમાં એક કન્ડિશન પણ આપણે જોઈ હતી શું હતી કન્ડિશન રિમાઇન્ડર r માટે તો કે r જે છે ને એ શૂન્ય હોઈ શકે બરોબર અથવા શું હોઈ શકે તો કે શૂન્ય થી મોટો હોઈ શકે પણ સામે શું શરત હતી તો કે b જે છે એ b કરતા કેવો હોવો જોઈએ તો કે આ r જે છે એ શૂન્ય હોઈ શકે અથવા શૂન્ય થી કેવો હોવો જોઈએ તો કે મોટો હોવો જોઈએ મતલબ r is greater than or equal to 0 પણ સામે r વિશે બીજી એક શું કન્ડિશન હતી તો કે a લેસ ધેન શું હોવો જોઈએ b ભાજક જે છે એના કરતા રિમાઇન્ડર હંમેશા નાની હોવી જોઈએ હતી ને આપણી કન્ડિશન તો આ કન્ડિશન મુજબ હવે હું અહીંયા આપણો જે દાખલો છે એ રકમમાં યુગ્મ અને અયુગ્મની વાત છે બરોબર તો પહેલો b બરાબર સપોઝ 2 લઉં છું તો શું થશે તો કે a બરાબર અહીંયા હું 2 મૂકું તો 2q પ્લસ r હવે r ના કેસમાં આપણે અહીંયા 2 લીધા છે બરોબર જુઓ તો r જે છે એ પાછો 2 થી તો આપણે b થી તો આપણે નાનો લેવાનો છે તો r કેવો હોઈ શકે તો કે b થી નાનો મતલબ 1 હોઈ શકે ઇક્વલ ટુ આપ્યું છે કે 0 હોઈ શકે પણ ઋણ હોઈ શકે ન હોઈ શકે આવ્યું હતું ને આપણે શરૂઆતમાં અંદરૂણ હોવી જોઈએ શેષ તો જો તમે ભાજક 2 લેશો b બરાબર 2 લેશો તો શેષ 1 મળી શકે અથવા 0 મળી શકે એ સિવાય કોઈ શક્યતા રહેતી નથી બરોબર તો a બરાબર 2q r છે એમાં આ બે શક્યતાઓ છે એમાંની બંને શક્યતાઓ ચકાસી લો ધારો કે પહેલા તમે r બરાબર 0 લેશો તો શું થશે તો કે a બરાબર 2q 0 બરાબર શું થયું 2q થયા તો 2q નો અર્થ શું થયો 2 નો ગુણક થયો 2 * 2 2 2 4 2 3 6 2 4 8 1 થયું કે ન થયું મતલબ શું થયું 2 નો ગુણક એટલે યુગ્મ ધન પૂર્ણાંક થયો કે ન થયો બરાબર ને તો મતલબ કહેવાનો એ કોઈ પણ તમે ધન પૂર્ણાંક લઈને આગળ વધો છો અને b બરાબર જ્યારે 2 લ્યો છો ત્યારે જો રિમાઇન્ડર 0 મળતી હોય તો એવા સંજોગોમાં a બરાબર 2q મતલબ શું થયો કહેવાય કે a બરાબર 2q એ શું છે તો કે યુગ્મ ધન પૂર્ણાંક છે બરાબર ને હવે અહીંયા તમને q માટે 2q સ્વરૂપમાં હોય એ અહીંયા મળ્યું આપણને યુગ્મ હશે ને બીજું શું કીધું છે કે q માટે 2q + 1 સ્વરૂપ હોઈ શકે તો આપણી રિમાઇન્ડર માટેની શેષ માટેની બે કન્ડિશનમાંથી આપણે r બરાબર 0 ચકાસી લીધું તો હવે r બરાબર 1 ચકાસો તો જો r બરાબર 1 લેશું તો શું થશે a બરાબર જે આપણી છે ને અહીંયા bq + r માં b એટલે 2 લીધું છે મતલબ 2q + 1 તો 2q + 1 નો અર્થ શું થયો અહીંયા હું 1 નો 2 * 2 2 ને 3 બરાબર ને 2 નો 2 2 4 4 ને 5 3 નો 2 3 6 6 ને 7
मतलब बधाए अयुग्म મળે છે કે નથી મળતા, એકી સંખ્યાઓ મળે છે કે નથી મળતી? તો એ જ અહીંયા આપણો પ્રશ્ન હતો. જુઓ 2q + 1 સ્વરૂપમાં હોય અથવા 2q સ્વરૂપમાં હોય, મતલબ કાં બેકી સંખ્યા હોય કાં એકી સંખ્યા હોય, સિવાય કઈ નવું હોઈ શકે ન હોઈ શકે. બરોબર ને? તો આ આપણો બીજો વિકલ્પ સાબિત થઈ ગયો છે. બરોબર ને? તો અહીંયા આપણે લખી શકીએ કે તેથી a બરાબર 2q + 1 એ અયુગ્મ ધનપૂર્ણાંક મળે છે. બરોબર? હવે આના ઉપરથી એક બીજી બાબત તમે નોટ ડાઉન કરો કે કોઈ પણ સંખ્યા છે એની ઘાત જ્યારે તમે લેશો ને, બેકી લો કે એકી લો. જુઓ એક્ઝામ્પલ, અહીંયા 2 પર 1 લઉં, 2 લઉં, 3 લઉં. બરોબર? એમ જુદી જુદી સંખ્યાઓ ઉપર પણ તમે જુદી જુદી ઘાત લઈ લો અને એનું નિરીક્ષણ કરો. પછી આ એંગલને બદલે આ એંગલ વિચારો. 3 ની 1 ઘાત, 4 ની 1 ઘાત, 5 ની 1 ઘાત. બરોબર? પછી 2 ઘાત લીધી છે તો 3 ની 2 ઘાત, 4 ની 2 ઘાત, 5 ની 2 ઘાત. 3 ઘાત લીધી છે તો અહીંયા 3 ની 3 ઘાત, 4 ની 3 ઘાત, 5 ની 3 ઘાત. એવી રીતે ટૂંકમાં ઘાત સ્વરૂપ જે છે એને પણ યુગ્મ અને અયુગ્મ સ્વરૂપમાં વહેંચી અને ચકાસવાનો પ્રયત્ન કરો. તો તમને નવું નવું આમાં ઘણું જાણવા મળતું હશે. બરાબર? અહીંયા ખાલી મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે કે આ દાખલા તરીકે 2 ની 1 ઘાત કરો તમે 2. બરોબર? હવે અહીંયા ધારો કે 3 નો વર્ગ કરો, શું મળે છે? તો કે 9. હવે અહીંયા ધારો કે હું 4 નો ઘન કરું તો ચોકે ચોકે 16 ચોક શું મળે છે મને? તો કે 64. હવે હું 5 ની 4 ઘાત કરું તો 55 25 125 55 મને શું મળે છે? તો કે 625. બરોબર? એવું જ અહીંયા ચેક કરો. અહીંયા ધારો કે મેં 2 નો વર્ગ કર્યો તો મને શું મળ્યું? તો કે 4. પણ 2 નો ઘન કર્યો તો મને શું મળ્યું? તો કે 8. 2 ની 4 ઘાત કરી તો મને શું મળ્યું? 2 2 4 કે 8 2 16. તો આના ઉપરથી થોડું હવે ઓબ્ઝર્વેશન ઉપર આવી જાવ. 3 ની 1 ઘાત કેવું છું તો શું મળે છે? તો કે 3. 3 નો વર્ગ તો કે 9. 3 નો ઘન તો કે 27. 3 ની 4 ઘાત તો કે 3 તેરી 9 તેરી 27 તેરી 81. શું જવાબ મળ્યો? અહીંયા જે ઘાતાંક છે 1 2 3 4 કોઈ પણ મેળવી, બરોબર ને? તો જે બેકી હતી 2q સ્વરૂપ હતું એના પરિણામો પણ જુઓ 2q સ્વરૂપમાં મળ્યા છે. અને અહીંયા એકી હતી, બરોબર ને? a બરાબર 2q + 1 સ્વરૂપ. તો એના જે કોઈ પણ મેં ઘાતાંકો લીધા બધાના પરિણામો મને જુઓ જોઈએ. 3 9 27 81 એ 2q + 1 સ્વરૂપમાં મળ્યા ને. એકી ઘાત હતી તો એકી સ્વરૂપમાં મળ્યા કે નહીં મળ્યા? એવી રીતે ક્રમશઃ તમે આગળ વધીને અહીંયા તમને કોષ્ટમાં થોડુંક આપ્યું કે 4 હતા તો જુઓ 64 જ મળ્યા છે, ભલે ઘાત એકી. 5 એકી છે ને ઉપર ભલે ઘાત બેકી છે, પણ 625 મળ્યા કે ન મળ્યા? એકી સંખ્યા મળી. તો નવું નવું ઘણું તમને શીખવા મળશે જેમ જેમ ઓબ્ઝર્વેશન કરશો. બરોબર? ખાલી નાનકડો દાખલો છે એટલે સાબિત થઈ ગયો, વાત પૂરી થઈ ગઈ એમ નહીં ગણવાનું. પણ આવું નવું નવું થોડું થોડું જોતા પણ જાઓ. બાકી તો આમાં કંઈ છે નહીં. બરોબર ને? સંખ્યા ડિવાઈડ કરો તમે એટલે ધન હોય અથવા ઋણ હોય તે જ પાર્ટ મળતા હોય, મતલબ 2q સ્વરૂપ હોય અથવા 2q + 1 સ્વરૂપ જ હોય. પણ આ વિશેષ જે જાણકારી છે ને એ પણ ખાસ નોટ ડાઉન કરો. તો ત્રીજું ઉદાહરણ જે છે એ પણ જુઓ જોઈએ. આ બીજા ઉદાહરણની સાથે સરખાવી શકાય એવું થયું કે ન થયું? બરોબર ને? તો આપણે જે યુક્લિડની ભાગફળ શીખી ગયા, એ તો તમને હવે યાદ રહી ગયું છે કે a બરાબર શું છે? તો કે bq + r. બરોબર ને? જ્યાં આપણી કન્ડિશન શું હતી? તો કે તો q જે છે is greater than or equal to 0 અને r વિશે શું છે? તો કે r છે એ શૂન્ય હોઈ શકે, શૂન્યથી મોટો હોઈ શકે અને b કરતા કેવો હોવો જોઈએ? હંમેશા નાનો. બરોબર ને? ભાજક કરતા નાનો હોવો જોઈએ રિમાઇન્ડર શેષ અને
શૂન્ય અથવા શૂન્યથી મોટી હોવી જોઈએ, બરોબર. હવે આ જે બે કન્ડિશનો છે એ મુજબ આપણને શું કીધું છે, રકમમાં જોવો જોઈએ કે કોઈ પણ અયુગ્મ એકી સંખ્યાની વાત છે માટે 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપમાં હોય તો આગળ આપણે જે જોયું એ સેમ મેથડને ફોલો કરો. શું જોયું આપણે અહીંયા ફોર એક્ઝામ્પલ હું જેમ એમાં આપણે 2q અથવા 2q + 1 યુગ્મ કે અયુગ્મની વાત હતી, બરોબર ને, એટલે શું કરતા હતા તો કે a = 2 લેતા હતા. એમ અહીંયા 4q + 1 સ્વરૂપ છે એટલે a = 4 લઈએ આપણે. તો આપણું જે આ સમીકરણ છે એ હવે શું બની જવું જોઈએ, અહીંયા આપણું જે સમીકરણ છે એ બરાબર નહીં પણ આપણે શેના બરાબર 4 લઈ લેશું, ભાજક b બરાબર. તો આપણું સમીકરણ હવે શું બનવું જોઈએ, a = 4q + r બનવું જોઈએ. હવે કન્ડિશન મુજબ b જે છે આપણે b માટે કન્ડિશન છે કે એ શેષ જે છે ને એના કરતા હંમેશા મોટો હોવો જોઈએ, બરોબર. તો આના ઉપરથી હવે હું શેષ જે છે એના માટે શું વિકલ્પ વિચારી શકું તો કે 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે અથવા 3 હોઈ શકે, બરોબર ને, પણ 4 ન હોઈ શકે શેષ, બરોબર. ભાજકથી નાની હોવી જોઈએ. તો ધન પૂર્ણાંકો લેવાના છે એટલે 4 થી નાના આપણે ક્યાં લઈ શકીએ, 0 1 2 અને 3, બરોબર. મતલબ 4 શક્યતાઓ આપણને 0 1 2 અને 3 મળે છે. તો એ 4 શક્યતાઓ છે, આગળના દાખલામાં 2 શક્યતાઓ મળતી હતી, 2 લીધા હતા b બરાબર, એમાં અહીંયા 4 શક્યતાઓ મળે છે. તો 4 4 ચકાસી લ્યો એટલે અયુગ્મ અને યુગ્મ આપોઆપ ડિવાઇડ થશે. તો આપણે પહેલા ધારો કે r = 0 ચકાસીએ. તો a = bq + r જે છે એમાં b એટલે આપણે 4 લીધા છે એટલે 4q + r એટલે શું થયું 0. મતલબ શું લખી શકો આના બરાબર તમે તો કે 4q લખી શકો અને 4q એટલે શું થયું તો કે 2 * 2q પણ લખી શકો, મતલબ 2 નો ગુણક છે એટલે યુગ્મ થયો કે ન થયો, બરોબર. તો આ જે છે એ શું આવ્યો કહેવાય તો યુગ્મ પૂર્ણાંક છે. હવે એવી જ રીતે બીજી શક્યતા શું મળી હતી રિમાઇન્ડરની તો કે r = 1 હોઈ શકે. તો r = 1 હોય એ સ્થિતિમાં આપણું જે યુક્લિડની ભાગવિધિ મુજબનું સૂત્ર છે એમાં a = bq + r છે, પણ b એટલે આપણે શું લીધું છે 4, એટલે 4q પ્લસ ને r એટલે કઈ શક્યતા વિચારીએ છીએ 1. આમાં કઈ આના જેવું થઈ શકે એમ છે નથી એટલે આને અહીંયાથી જટકી જવું પડશે. શું કહી ગયો હવે અહીંયા જોવાનું શું છે 4q એટલે 2 * 2q થયું, તે બેકી સંખ્યા થઈ યુગ્મ થયું ને એ યુગ્મમાં એક ઉમેરો એટલે અયુગ્મ જ બને, બરોબર ને. બે યુગ્મ છે તો એક ઉમેરો એટલે ત્રણ એવા અયુગ્મ થયા કે ન થયા, 8 યુગ્મ છે તો 8 માં એક ઉમેરો એટલે 9 એવા એ પાછા અયુગ્મ થયા કે ન થયા, બસ. તો એ જ વસ્તુ અહીંયા કહેવા માંગે છે એટલે અહીંયા તમે કહી શકો કે આ જે છે જે અયુગ્મ પરિણામ દર્શાવે અથવા અયુગ્મ પૂર્ણાંક છે એમ કહી દો તો ચાલે, બરોબર. હવે એવી જ રીતે ત્રીજી ચકાસી લ્યો તો એમાં ત્રીજી શક્યતા શું મળી હતી શેષ માટેની 0 1 પછી 2. તો a = bq + r છે આપણે એમાં b એટલે આપણે 4 લીધા છે એટલે 4q + ને r એટલે શું મૂકવાનું છે તો કે 2. તો અહીંયા જુઓ જોઈએ હવે 4q + 2 છે તો સામાન્ય અવયવ શું મળે છે તમને તો કે 2 મળે છે અને 2 સામાન્ય કાઢો તો કૌંસમાં શું વધે છે તો કે 2q + 1. તો 2q + 1 નું જે કંઈ પણ સાદું રૂપ આવે એની સાથે કોઈ મતલબ છે નથી,
પણ એ સાદુરૂપનો ગુણક 2 છે અને કોઈ પણ સંખ્યાનો ગુણક 2 હોય એટલે તમે જાણો છો કે એકી સંખ્યા હોય કે ન હોય હે એકી સંખ્યા 1 લ્યો ને એનો ગુણક 2 કરો તો 2 2 પછી 2 નો ગુણક 2 કરો તો 2 2 4 3 નો ગુણક 2 કરો તો 2 3 6 મતલબ 2q + 1 ની જગ્યાએ કોઈ પણ પૂર્ણાંક હોય એને 2 વડે ગુણશો એટલે જવાબ બેકી સંખ્યા જ આવશે મતલબ આ ત્રીજું પરિણામ જે મળ્યું એ શું મળ્યું કહેવાય તો કે યુગ્મ મળ્યો કહેવાય હજી ચોથી કન્ડિશન જોવાની છે જેમાં રિમાઇન્ડર કોઈ હોઈ શકે તો કે 3 હોઈ શકે તો a બરાબર bq + r તો આપણું સૂત્ર છે એમાં b એટલે આપણે 4 લઈ લીધા છે q અને પ્લસ r એટલે આપણે શું લેવાનું છે તો કે 3 તો 4q + 3 એટલે અહીંયા જે 2q + 4q + 1 હતું એક સિચ્યુએશન થઈ કે ન થઈ 4q એટલે 2 * 2q મતલબ બેકી પૂર્ણાંકમાં એકી સંખ્યા 3 ઉમેરો એટલે જવાબ હંમેશા કેવો આવશે એકી જ આવશે તમે કોઈ પણ બેકી સંખ્યા લઈ લ્યો 4 લ્યો ને એમાં 3 નાખો તો 7 બેકી સંખ્યા 8 લ્યો ને એમાં 3 નાખો તો 11 બેકી સંખ્યા 22 લ્યો ને એમાં +3 કરો તો 22 ને 3 25 પાછી એકી સંખ્યા થઈ ગઈ ખ્યાલ આવ્યો તો એ રીતે હવે આના ઉપર તમે શું કારણ ઉપર પહોંચી શક્યા આ ચોથું પરિણામ જે મળ્યું તો કે એ અયુગ્મ છે તો આપણી રકમ જે છે એમાં જો એ જ કહેવા માંગતા હતા કે q માટે 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપમાં અયુગ્મ બરોબર ને કોઈ પણ અયુગ્મ છે એ q માટે 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપમાં હોય છે તો આપણે જો એ કઈ 4q + 1 સ્વરૂપ આવ્યું તો એ કેવું હતું તો કે અયુગ્મ પછી 4q + 3 આપણને અહીંયા મળ્યું ને એ પણ કેવું થાય છે અયુગ્મ થાય છે બરોબર ને જ્યારે એ સિવાયના બે મળ્યા એ આપણે જોઈ શક્યા પહેલું અને કયું મળ્યું હતું ત્રીજું એ બંને આપણે જોઈ શક્યા હતા યુગ્મ હતા તો આપણે અહીંયા લખી નાખાય કે પરિણામ 2 અને 4 પર થઈ પછી આપણે જે રકમમાં આપ્યું હતું ને એ લખી નાખવાનું કે કોઈ પણ અયુગ્મ એ કોઈ પણ પૂર્ણાંક q માટે શું આપ્યું હતું તો કે કોઈ પણ પૂર્ણાંક q માટે કયા સ્વરૂપમાં કીધું છે તો કે 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપમાં હોય છે તો જે આપણે બીજું ઉદાહરણ શીખ્યા આમ જોવા જાવ ને તો એમાં કઈ બહુ ફરક જ નથી બરોબર પણ આ દાખલાને તમે એક વખત જોયા વિના જાતે ગણો પછી આની સાથે કમ્પેર કરો સીધા ઉતારા નથી કરવાના બરોબર ને તો તમને સમજવામાં બહુ સરળતા લાગશે હવે જે ચોથું ઉદાહરણ છે એ આમ જોવા જાવ તો તમે ગણતરીની જરૂર નથી મૌખિક ગણી શકો એવો દાખલો છે રકમ સમજશો ને એટલે તમને ખ્યાલ આવી જશે જો 420 અને 130 નો બે અલગ અલગ પ્રકારની બરફી છે 420 કાજુ બરફી છે 130 બદામ બરફી છે બરોબર હવે ગોઠવવો એવી રીતે છે 26 સ્વરૂપે કે દરેક તાસકમાં બરફીની સંખ્યા સમાન રહેવી જોઈએ અને બીજી વસ્તુ શું તો કે ઓછામાં ઓછી જગ્યા રાખવી જોઈએ તો દરેક થપ્પીમાં કેટલી અને બરફીની સંખ્યા સમાન હોવી જોઈએ તો દરેક થપ્પીમાં કેટલી બરફી રાખવી બરોબર ને તો ઓછામાં ઓછી જગ્યા રોકાવવી છે અને પહેલી વાત અહીંયા શું કહી કે ગોઠવવા માંગે છે કે દરેક તાસકમાં બરફીની સંખ્યા સમાન હોય અને ઓછામાં ઓછી જગ્યા રોકે
બરોબર, મતલબ ઓછામાં ઓછી જગ્યામાં સમાવેશ કરવો છે તો વધુમાં વધુ બરફની થપ્પી કરવી પડે ને વધુમાં વધુ થપ્પી કરવી પડે, મતલબ પાછી સમાને રાખવાની છે. એટલે આનો બેનો ગુસાઅ થયો, ગુરુત્તમ સામાન્ય અવયવ થયો. તો ગુરુત્તમ સામાન્ય અવયવ આમ જોવા જાવ ને તો 42 દાણ અને 13 દાણ એમ તમે કરો ને તો 13 અને 42 પાછા પરસ્પર અવિભાજ્ય છે. એટલે સામાન્ય અવયવ મહત્તમ ગુસાઅ 10 જ થઈ ગયો, મોઢે થઈ જાય એવો દાખલો છે. બરોબર, પણ અહીંયા આપણે ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને થોડોક મહાવરો થાય એટલે તમને કરાવવું પણ છે. તો હમણાં આપણે જોયો તો ને દાખલો એ જ સેમ મેથડ થી. બરોબર, હમણાં ટેમ્પરરી આપણે એ સતત ભાગાકારની રીતે જોઈએ, પછી તમને ફાવી જાય એટલે સતત ભાગાકારની રીતની જરૂર જ નથી, સીધું a = bq + r માં મૂકી જ જાઓ. બરોબર, પણ અહીંયા તમને થોડું પાયો તમારો અપેક્ષા મુજબ ક્લિયર નથી એવું આપણે ધારણા કરીને એ જૂની સતત ભાગાકારની રીતે તમને બતાડતો જાઉં બેગી. તો મારે 420 અને 130 નો ગુસાઅ શોધવાનો થશે. તો કેમ શોધવાનો છે તો તમે સમજી ગયા. જવાબ સંખ્યા જે છે એ દરેક થપ્પીમાં રાખવી પડતી બરફીની સંખ્યા થશે. બરોબર, તો આપણો જવાબ છે ટૂંકમાં બીજું કાંઈ નથી પણ 130 અને 420 નો ગુસાઅ. હવે હમણાં મેં તમને કીધું એ બરાબર આપણું જે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ વાળું સૂત્ર છે એ પરમેનન્ટ, એટલે આનો બધે કામ આવ્યા જ કરવાનું છે. પણ ગુસાઅમાં આપણે જોઈ ગયા હતા કે જ્યાં સુધી 0 શેષ ન મળે ત્યાં સુધી સતત ભાગાકાર ચાલુ રાખવાનો હતો. જોયા ને આપણે ઉદાહરણ, જો 0 શેષ ન મળે તો જે ભાજક હતો એ ભાજ્ય બની જતો હતો અને શેષ જે હતી એ ભાજક બનતી જતી. બરોબર, એ સતત ભાગાકારની આપણે જે 5મા 6મા શીખ્યા હતા એ રીત છે. એટલે સતત ભાગાકારની રીતે પહેલા સમજી ગયો તો એટલે તમને સમજવામાં સરળતા લાગશે. તો અહીંયા ફોર એક્ઝામ્પલ 420 130 નો મારે એ રીતે ગુસાઅ શોધવો હતો તો મોટી સંખ્યા 420 ને હું નાની સંખ્યા 130 વડે ભાગું તો 130 તેરી 390 30 વિધાન આપણી શરત મુજબ 0 શેષ ન આવે ત્યાં સુધી ભાગાકાર સતત ચાલુ રાખવાનો છે. હવે શેષ વિધિ એ ભાજક બનશે અને ભાજક હતો એ ભાજ્ય બનશે. હવે પાછા જુઓ જોઈએ 30 * 120 10 શેષ વિધિ 0 નથી વિધિ હજી આગળ વધવાનું થશે. તો ફરી પાછા 30 ના અહીંયા લઈ આવો 10 તેરી 30 આવી ગઈ 0 શેષ. કોના વડે ભાગવાથી 0 શેષ આવી તો 10 વડે. બરોબર ને, તો એ રીતે નક્કી થઈ ગયો કે આનો ગુસાઅ 10 છે. તો આ જે આપણે આગળ શીખ્યા છીએ એ જ વસ્તુને અહીંયા આપણે આ સ્વરૂપમાં પ્રયોજિત કરવાનું છે. તો કેસ 1 માં આપણો ભાજ્ય શું હતો તો કે 420, ભાજક શું હતો તો કે 130, ભાગફળ શું મળ્યું તો કે 3, શેષ શું વધી તો કે 30. છે ઓમાનામાં કઈ ડિફરન્સ? સેમ વસ્તુ છે બધી. હવે પાછા એ જ રીતે આગળ વધો. અહીંયા શું હતો આપણો ભાજ્ય તો કે 130, ભાજક શું હતો તો કે 30, ગુણ્યા ભાગફળ શું આવ્યું તો કે 4 અને શેષ કેટલી વધી તો કે 10. સેમ વસ્તુ પાછી આગળ વધશે. 30 જે છે એ અહીંયા લઈ ગયો, ભાજક જે હતો એને આ ભાગફળ 3 આવ્યું એને આપણે ગુણી નાખો અને પ્લસ શેષ 0 આવી અહીંયા લખો. તો અહીંયા 10 વડે છેલ્લે ભાગવાથી 0 શેષ મળ્યું. બરોબર ને, એટલે તમે કહી શકો કે તેથી દરેક થપ્પીમાં
કેટલી બરફી રાખવી જોઈએ એમાં નથી નાખાય છે તેથી દરેક પતરીમાં 10 બરફી રાખવી જોઈએ. આ જ ગણવાનું છે તમારે, આની તો કોઈ જરૂરી નથી, બરોબર ને? આ તો માત્ર તમને પાયામાં આવી ગયું છે એ અને આ બે વસ્તુનું કમ્પેરિઝન કરાવું છું. પછી જેમ જેમ ગ્રીપ આવી જાય ને એમ એમ સીધા આ સ્ટેપ જ માંડો. તો આ ઉદાહરણો જે છે એમાં હું માનું ત્યાં સુધી હવે તમને ખ્યાલ આવી ગયો છે. આના પરથી આપણું સ્વાધ્યાય પોઈન્ટ એક બહુ નાનું છે, 5-6 દાખલા છે અને મેજોરિટી બધા આવા સહેલા છે, નાના નાના, બરોબર? પણ અત્યારે હું ગણાવી દઈશ તો તમે જાજુ નહીં વિચારી શકો. આ ઉદાહરણ સમજ્યા ને આપણે, એના આધારે પેલા સેલ્ફ પ્રેક્ટિસ કરો, બરોબર? પછી હું તમને સોલ્યુશન કરાવવાની સાથે કમ્પેર કરો અને હજી આપણે થોડા આગળ મુદ્દાઓ સમજી લઈએ. એના ઉપર આધારિત તમને 1.2 પણ આપું છું. પછી નેક્સ્ટ અપલોડમાં આપણે 1.1 અને 1.2 ના સોલ્યુશન પેલા કરશું અને સાથે થોડા આગળ મુદ્દા શીખશું, બરોબર ને? તો આપણે આગળના થોડા હવે મુદ્દાઓને સમજી લઈએ અને 1.1 તમને જાતે ટ્રાય માટે અત્યારે આપું છું. અવિભાજ્ય સંખ્યાઓ તો તમે પાઠમાંથી શીખી જ ગયા છો ને. વિભાજ્ય સંખ્યા, વિશિષ્ટ સંખ્યા, અને કદાચ ભૂલી ગયા હો તો ચિંતા ન કરતા, આપણે આગળ રિવિઝન વેકેશનમાં જ એ માટે જ આ વિડિયો અપલોડ કર્યા હતા કે ખાસ જોઈ લો પાછા. પણ અત્યારે હું તમને પાછો જરા હાઇલાઇટ કરાવી. તો પ્રાકૃતિક સંખ્યાઓ જે છે ને એમાં 1 થી શરૂ થઈને આમ જોવા જાવ તો અસંખ્ય છે, પણ એમાં એક સંખ્યા છે ને પહેલી 1, એના તમે અવયવ વિચારો તો નહીં મળે, એકડો પોતે જ છે. પછી 2 થી આગળ વધતા જાવ એને 2 ફેક્ટર ફાટા પડે છે. કાં તો માત્ર 2 જ અવયવ મળે, કાં તો 2 થી વધારે મળે. જો 2 જ અવયવ મળતા હોય તે સંખ્યા પોતે નહીં એકડો તો અવિભાજ્ય, 2 થી વધારે મળતા હોય તો વિભાજ્ય. શીખાય ના બધું? તો એનો અર્થ એક છે એને વિશિષ્ટ સંખ્યા કહેવી છે, કારણ કે એ વિભાજ્ય પણ નથી ને અવિભાજ્ય પણ નથી. હવે 2 છે તો એના તમે અવયવોનો વિચાર કરો તો 1 અને 2 એમ 2 મળે છે, તો માત્ર 2 જ મળ્યા એટલે અવિભાજ્ય. 3 તો કે 1 અને 3 2 વડે જેને ભાગી શકો તમે, એટલે એને 2 જ અવયવ મળ્યા તો અવિભાજ્ય. 4 તો કે 1 અને 4 વડે તો ભાગી જ શકો, ઉપરાંત 2 વડે પણ ભાગી શકો, મતલબ 2 થી વધુ અવયવ મળ્યા એટલે વિભાજ્ય. 5 તો કે 1 અને 5 2 વડે ભાગી શકો છો એટલે અવિભાજ્ય. 6 તો કે 1 અને 6 તો ખરા જ, તે સંખ્યા પોતે અને એકડો તો ખરો જ, પણ ઉપરાંત 2 અને 3 વડે પણ ભાગી શકો છો, મતલબ 2 થી વધુ અવયવો મળ્યા છે. તો જેને ટૂંકમાં 3 કે 3 થી વધુ અવયવો થતા હોય બધી વિભાજ્ય, માત્ર ને માત્ર 2 જ અવયવો થતા હોય તો અવિભાજ્ય, બરોબર ને? અને એકડો એકમાત્ર એવી સંખ્યા છે કે જેનો કયો પ્રકાર થશે? વિશિષ્ટ, કારણ કે એને 2 પણ અવયવ નથી કે 2 થી વધુ પણ અવયવ નથી. તો આ રીતે તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, વિશિષ્ટ સંખ્યા શું છે એ ખ્યાલ આવી જાય પછી આપણે જે મુદ્દો શીખાતા એનું પાછું રિવિઝન શેનું આવે છે તો કે એના અવયવીકરણ, ફેક્ટરાઇઝેશન. એ પણ આપણે એના રિવિઝન વિડિયો અપલોડ કરેલો છે, એમાં શીખવાડ્યું છે તમને. તો એમાં ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડતા શીખાતા અને ગુણાકારની રીતે.
तो અહીંયા આપણે એક ગુણાકારની રીતે જ અવયવ પાડવા છે, પણ થોડું અહીંયા જે વૃક્ષ સ્વરૂપે બતાવ્યું છે એ રીતે આપણે યાદ રાખશું, બીજું કંઈ નથી. છે તો મેથડ સેમ જ. અને એ ખ્યાલ આવી જાય એટલે પછી એના ઘાત સ્વરૂપ, ઘાતે તમને ઘાતાંક આવડે છે. કોઈ પણ સંખ્યા છે એનો પુનરાવર્તિત ગુણાકાર કેટલી વખત થયો એટલી વખત એને ઘાત સ્વરૂપે લખી શકો. 2 × 2 તો 2 નો 2 વાર ગુણાકાર થયો એટલે 2 ની 2 ઘાત. 2 × 2 × 2 એમ 3 વાર આવ્યું તો 2 ની 3 ઘાત. બરોબર ને? એમાં 2 છે એ આધાર થતો તો 3 છે એ ઘાતાંક થતો તો, એ બધું આપણે ઘાતાંકમાં શીખ્યા છીએ. તો એ રીતે ફેક્ટરાઇઝેશન ને ઘાતાંક સ્વરૂપમાં દર્શાવી શકો છો. અને પછી તમને એ વાત કહી છે કે એવો કોઈ નિયમ નથી, એવી કોઈ જરૂરિયાત નથી કે એ ચડતા ક્રમમાં જવા જોઈએ કે ઉતરતા ક્રમમાં જવા જોઈએ કે કોઈ ચોક્કસ ક્રમમાં જવા જોઈએ. કોઈ પણ ક્રમમાં અવિભાજ્ય અવયવોનું પરિણામ મળે, કોઈ ચિંતાનું કારણ નથી. બરોબર ને? એ મળી શકે. એનો જવાબ છે એમાં ફરક નહીં પડે. આપણે ગુણાકારના ક્રમનો ગુણધર્મ શીખા જતા. તમે 2 × 3 કરો તોય 6 થાય, 3 × 2 કરો તોય 6 થાય. બરોબર ને? એ સેમ વસ્તુ અહીંયા છે. ઉપરાંત શું આપણે શીખવાનું આવે છે કે આપેલી સંખ્યા છે એને હંમેશા એના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવી શકાય જ. તમે 10 લ્યો તો 10 = 2 × 5. તમે 36 લ્યો તો 2 × 2 = 4, 4 × 12 ને 12 × 36 મતલબ 2 × 2 × 3 × 3. પછી એને ઘાત સ્વરૂપે લખવું હોય તો 2 નો વર્ગ ને × 3 નો વર્ગ. અને એનાથી ઉલટું સાચું છે. અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે જે આપણને આપેલું હોય એ સ્વરૂપને ગુણાકાર કરીને સંખ્યા સ્વરૂપમાં રૂપાંતરિત પણ કરી શકાય. 3 × 3 × 3 આપ્યા છે તો તમે એની સંખ્યા કઈ લખશો? 3 × 9 = 27. 2 × 3 × 3 આપ્યા છે તો 2 × 6 = 18. છે આમાં કઈ લખવું નથી. બધું આપણે શીખી ગયા એ છે. બરોબર ને? તો એ મુદ્દાઓની થોડી અહીંયા ચર્ચા, પછી એકાદ ઉદાહરણ છે અને થોડા મુદ્દાઓ છે એની ચર્ચા કરી લઈએ એટલે પછી તમને પાછું હું એના ઉપરથી 1.2 પણ હોમવર્કમાં આપીશ. તો પહેલા આ મુદ્દાઓ ઉપર એક રિવાઇઝ કરી દઉં. હમણાં તમને કીધા એ અંકગણિતનું મૂળભૂત પ્રમેય મતલબ અવિભાજ્ય સંખ્યા, તો કે જો એક કરતાં મોટી પ્રાકૃતિક સંખ્યા p ને અવિભાજ્ય સંખ્યા કહેવાય. જેમ કે 2 3 5 7 11. બરોબર? એક કરતાં મોટી. પછી બીજી બાબત શું છે તો કે એ અવિભાજ્ય સંખ્યા કેવી સ્થિતિમાં હશે તો કે એને માત્ર તે સંખ્યા પોતે જ અવયવ સ્વરૂપે મળતી હશે. બરોબર ને? એકડો તો કોમન હોય એટલે એકડાને તમે લખો કે ન લખો એનાથી કઈ ફરક પડતો હોય ન પડતો હોય. જૂના પુસ્તકોમાં આપણે એવું જ શીખ્યા છીએ કે જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે માત્ર 2 જ અવયવો હોય એને અવિભાજ્ય કહેવાય. પણ હવે તમે માત્ર આમાં કીધું એમ કહી ગયો તો વાંધો નહીં કે જે સંખ્યાને તે સંખ્યા પોતે જ અવયવ હોય એક માત્ર. કારણ કે એકડો તો કોમન છે, એ વિભાજ્યમાં હોવાનો અવિભાજ્યમાં હોવાનો. તો એ અવિભાજ્ય થાય. 2 લીધી, 3 લીધી, 5 લીધી, 7 લીધી, 11 લીધી, બધાયમાં જોઈજો જોઈએ. 2 2 3 1 3 5 1 5 7 1 7 11 11 સિવાય કોઈ જોડ મળતી નથી. મતલબ નવો કોઈ એકડા સિવાયનો એવો અવયવ મળતો નથી કે જે એને નિશેષ કરી શકે. એટલી બધી અવિભાજ્ય સંખ્યાઓ થાય. જ્યારે વિભાજ્યમાં શું કીધું છે કે જો કોઈ પ્રાકૃતિક સંખ્યા ઓછામાં ઓછી 2 અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર હોય તો તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. મતલબ વિભાજ્ય સંખ્યાને ઓછામાં ઓછા 3 ભિન્ન અવયવો હોય. આપણે પેલું જ ઉદાહરણ 4 નું લઈ લો તમે. હવે 4 તમે લેશો તો એને ઓછામાં ઓછા 2 અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર થવો જોઈએ. તો જુઓ જોઈએ 4 ના તમે અવયવ પાડો તો શું થાય? 2 × 2. પછી જરૂરી નથી કે 2 અલગ અલગ હોવી જોઈએ. 2 બગડા એવા 2 અવિભાજ્ય તો છે જ કે નથી? 6 લઈ લો તો 2 × 6 થઈ ને 2 અવિભાજ્ય સંખ્યાઓ.
ને એનાથી જુદી રીતે પણ વિચારી શકો કે ઓછામાં ઓછા 3 ભિન્ન અવયવો હોય તો 4 ના તમે તમામ અવયવો લખો, મતલબ 4 ને નિશેષ ભાગી શકે એવી તમામ સંખ્યાઓનો વિચાર કરો તો 4 ને કોણ નિશેષ ભાગી શકે? તો કે 1 2 અને 4 ત્રણ સંખ્યાઓ ભાગી શકે ને, એટલે 3 થયા ને સંખ્યા ઓછામાં ઓછા અવયવો 6 લ્યો તો 1 2 3 6 4 અવયવો થયા, 3 તો થયા ને, ઓછામાં ઓછાનો અર્થ એટલા અથવા એનાથી વધારે, ઓછામાં ઓછા 3 મતલબ 3 કે 3 થી વધુ, તો 6 માં 4 થયા એટલે બધું થયા ને, પણ 3 થી ઓછા હોય તો વિભાજ્ય હોઈ શકે નહીં. પછી પ્રાકૃતિક સંખ્યાઓને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય, જેને એકમાત્ર અવયવ છે, એકલો જ. એમાં આપણે ચર્ચા કરી ને, જેને માત્ર એકલો જ અવયવ છે એ સંખ્યાનો કયો પ્રકાર કહી શકો તમે? વિશિષ્ટ સંખ્યા. બરોબર ને? આપણે બુકમાં ઉલ્લેખ નથી પણ એ તમે એ રીતે યાદ રાખવું હોય તો રાખી શકો કે એકલો વિશિષ્ટ શું કામ છે? તો કે એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. હવે જેને એક અને તે સંખ્યા પોતે અર્થાત 1 અને 3 એમ બે જ અવયવો છે તો એ અવિભાજ્ય. એ પણ આપણે ચર્ચા કરી. દાખલા તરીકે 2 છે તો 2 ને 1 અને 2 એમ બે જ અવયવ થયા એટલે અવિભાજ્ય. 3 છે તો એને 1 અને 3 એમ બે જ અવયવો થયા એટલે એ કેવી થઈ? અવિભાજ્ય થઈ. જેને ઓછામાં ઓછા 3 ભિન્ન અવયવો છે એ વિભાજ્ય સંખ્યાઓ. હમણાં આપણે જોયું 4 તો 4 ના અવયવોમાં 1 2 અને 4 ત્રણ મળ્યા કે ન મળ્યા? 6 લીધા તો 1 2 3 6 ત્રણ થી વધારે મળ્યા. ઓછામાં ઓછા 3 નો અર્થ 3 કે 3 થી વધુ. તો એવી બધી સંખ્યાઓ જે મળે કે જેને ઓછામાં ઓછા 3 અવયવો થતા હોય એ બધી કેવા પ્રકારમાં લઈ જશું આપણે? વિભાજ્યમાં. હવે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપમાં લખી શકાય છે. જેમ કે 9 તો કે 3 ગુણ્યા 3, 12 તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. બરાબર? તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લેવાની છે એને એના અવિભાજ્ય અવયવો ના ગુણાકાર સ્વરૂપમાં તમે લખી શકતા હો છો. 9 ના 3 તેરી 9 લીધા, 12 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 3 લીધા, 18 ના લીધા હોત તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 લખો ને, 2 તેરી 6 તેરી 18. 24 ના લીધા હોત તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 લખો ને, 2 2 4 2 8 તેરી 24. 36 ના લીધા હોત તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 લખો ને, 2 2 4 તેરી 12 તેરી 36. આમ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા ને એના અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપમાં લખી શકાય છે. હવે પછી શું કીધું છે આપણને જોવો જોઈએ. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી મેળવી શકાય છે. હમણાં મેં તમને કીધું ના પડે છે એનાથી ઊંધું પલટુંમાં સાચું છે. જેમ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણાકાર આપ્યો હોય તમને અવિભાજ્ય સંખ્યાઓનો તો એ ગુણાકાર 2 2 4 તેરી 12 તેરી 36 તેરી 108. મતલબ એ સંખ્યા કઈ છે? 108. એમ 3 ગુણ્યા 7 ગુણ્યા 11 આપ્યા હોય તેનો ગુણાકાર કરી નાખો 231. બરોબર ને? કોઈ પણ ગુણાકાર આપ્યો 2 ગુણ્યા 5 ગુણ્યા 7 આપ્યા તો 2 5 10 તથા 70 સંખ્યા મેળવી લીધી. અવયવ વૃક્ષ દ્વારા અવયવીકરણ આ મહત્વનું લસાઅમાં જરૂર પડશે, આપણે યાદ રાખજો. 540 નું ઉદાહરણ લીધું છે. એકમનો અંક 0 છે એટલે 2 ભાગ્યા ને 270 વળી 270 આ બે તો અવિભાજ્ય થઈ ગયા તો તમે જોઈ લીધું ને 2 2 સિવાય જોડ નથી મળતી. 270 એકમનો અંક 0 એટલે પાછો 2 ભાગાલે 2 ભાગાલે 135 દે 270. વળી પાછા 135 ના અંકોનો સરવાળો 5 ને 3 8 ને 9 3 નો અવયવી એટલે 3 ભાગાલે છે તો 3 ભાગ્યા 45 તેરી. ત્રકડો તો અવિભાજ્ય થઈ ગયો 3 3 સિવાય જોડ ન મળે. પણ 45 તો કે 15 તેરી 45. તો વળી પાછા 3 અવિભાજ્ય પણ 15 વિભાજ્ય છે એના અવયવ પડે એમ છે 3 5 15. બરોબર? હવે ત્રકડો કે પાંચડો કોઈના અવયવ પડતા નથી તો એના ઉપરથી 540 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 લખ્યા. પછી હમણાં આપણે ચર્ચા કરી કે એને ઘાત સ્વરૂપે લખી શકો તમે 2 ગુણ્યા 2 બે વખત એટલે 2 નો વર્ગ કરો. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 વખત એટલે 3 ની કેટલી ઘાત લખશો અહીંયા તમે? તો કે 3 ઘાત લખો. અને 5 ની એક જ ઘાત છે. બરોબર ને?
હવે 2 નો વર્ગ 4 4 પંચા 20 અને 3 નો ઘન 3 તેરી 9 તેરી 47 47 ગુણ્યા 20 કરો એટલે 47 2 54 ને 1 મિનિટનું બીજું એ કેમ 540 એમ અહીંયા જે મુદ્દો શીખા બે કે બે સોલ્વ થાય છે ને તો ઉદાહરણ દ્વારા હવે પછી શું કીધું છે જો દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ઘાતના ગુણાકાર સ્વરૂપે લખી શકાય લખો ને આપણે ઘાતના ગુણાકાર સ્વરૂપે એમ લખી શકાય દરેક વિભાજ્ય સંખ્યા કોઈ અવિભાજ્ય સંખ્યા કયા ક્રમે મળશે તે ચોક્કસપણે ન કહી શકાય કોઈ અવિભાજ્ય સંખ્યા ને કયા ક્રમે મળશે એ ચોક્કસપણે આપણે કહી શકશું નહીં કહી શકીએ બરોબર ને અહીંયા જરૂરી નથી કે પાછળો છેલ્લે જ મળવો જોઈએ તમે અહીંયા સીધું આનો ભાગાકાર જે છે એ 5 * 5 ને 5 * 40 મતલબ 108 પંચા કરીને 5 ગુણ્યા 108 ની જોડી દીધી તો પાછળો તમને આગળ મળી શકે તમે અહીંયા ત્રણેય ભાગ લાવ્યો 3 ગુણ્યા 180 કર્યા તો ત્રબળો આગળ મળી શકે બરોબર ચોક્કસ ન કહી શકાય હવે તમે 1.2 અંકગણિતનું મૂળભૂત પ્રમેય તરીકે ઓળખાય છે દરેક વિભાજ્ય સંખ્યા અને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે પણ લખી શકાય બરોબર ને મતલબ હવે આ જે મૂળભૂત પ્રમેય આપણને કેવા એ જ માંગે છે કે ક્રમનો હવે અહીંયા કોઈ મહત્વ રહેતું નથી તો જો તમને નીચે ઉદાહરણ આપેલું જ છે ઉદાહરણમાં આપણે શું છે તો કે 42 છે તો એને તમે 2 ગુણ્યા 3 ગુણ્યા 7 લખો 2 તેરી 6 સત્તા 42 કે પછી 3 સત્તા 21 2 42 કરો કે પછી 7 ગુણ્યા 2 ગુણ્યા 3 કરો 7 2 14 તેરી 42 કોઈ પણ જોડ કરીને ગોઠવણી કરો એનાથી કોઈ કિંમતમાં ફરક પડવાનો નથી બરોબર ને તો આ વસ્તુ જે છે આમ જોવા જાવ તો બધું પાંચમા છઠ્ઠા ધોરણનું જ છે આમાં કંઈ તમને નવું લાગ્યું નથી લાગ્યું બરોબર પણ આનો બહુ ઉપયોગ આપણે હવે પછીના લસાના મુદ્દામાં કરવો છે એટલે આ મુદ્દાઓ ખાસ નોટ ડાઉન કરી લ્યો બોર્ડ ઉપર હું જે કરાવું છું ને ફેરબુકમાં અને એ વ્યવસ્થિત તૈયાર પણ કરતા જાવ સાથોસાથ બરોબર ને તો હમણાં જે આપણે મુદ્દાની ચર્ચા કરી ને એ પછી જો આપણને ઉદાહરણ આપ્યું છે પાંચમું કે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4n નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નક્કી કરો તો છેલ્લો એકમનો અંક શૂન્ય હોવા માટે શરત શું તો કે એનો એક અવયવ 2 ને એક અવયવ 5 હોય તો 2 પંચા 10 નું શૂન્ય આવી શકે ને બરાબર ને મતલબ 5 હોવા જરૂરી છે એકમનો અંક શૂન્ય હોવા માટે 2 તો અહીંયા બરોબર છે મળી જશે તમને બરોબર પણ 5 મળશે કે કેમ હમણાં આપણે ચર્ચા કરી જોઈ લઈએ પાછું અહીંયા દાખલા તરીકે 4n છે તો 4n માં આધાર 4 છે એને માને ઘાત સ્વરૂપે લખવા હોય તો કેમ લખી શકું તો કે 2 નો સ્ક્વેર અને રેસ ટુ n હવે ઘાતના ઘાતનો ગુણાકાર કરીએ તો શું થશે તો કે 2 રેસ ટુ 2n હવે 2 રેસ ટુ 2n માં તમે n ની જગ્યાએ 1 લ્યો 2 લ્યો 3 લ્યો કે 5 મળી શકશે જવાબ જોઈ જુઓ જોઈએ 1 મૂકીએ તો 2 * 2 તો 2 નો વર્ગ 4 2 લેશું તો 2 2 4 અને 2 ની 4 ઘાત એટલે 16 3 લેશો તો 2 તેરી 6 અને 2 ની 6 ઘાત એટલે 64 પણ 5 ની તો કોઈ શક્યતા જ નથી મળતી બરોબર એટલે એ રીતે હવે તમારે જવાબ આપી દેવાનો કે આમાં આપણને 5 અવયવ મળે એવી કોઈ શક્યતા રહેતી નથી માટે આપણે જે પ્રમેય શીખ્યા મૂળભૂત એ મુજબ આમાં એકમનો અંક શૂન્ય મળવાની કોઈ શક્યતા રહેતી નથી રહેતી તો એ ઉદાહરણ આપણું 5 છે બરોબર ને હવે છઠ્ઠા ઉદાહરણ જે છે ને એમાં તમને ગુસાઅ અને લસા શોધવાનું કીધું છે 6 અને 20 બહુ સહેલું છે ને બધું પાંચમા છઠ્ઠા ધોરણનું છે તો અવયવ પાડતા તો આપણે શીખી ગયા હમણાં જ આપણે વૃક્ષની મદદથી ઉદાહરણથી ને શીખ્યા હતા
એ રીતે પેલા અવયવ પાડી દો. અહીંયા દાખલા તરીકે 6 છે, તો એના અવયવ હું 2 ગુણ્યા 3 લખી શકું. 20 છે તો 20 એટલે 2 ગુણ્યા 5, બરોબર ને? હવે 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ, મતલબ એને બદલે હું 2 નો વર્ગ ગુણ્યા 5 લખું તો હાલે કે ન હાલે? હમણાં આપણે ઘાત સ્વરૂપે ગોઠવું હતું ને આગળના મુદ્દાઓમાં, એ રીતે ગોઠવી દેવાનું. હવે આના ઉપરથી મારે એનો ગુસા જોતો હોય તો આમાંથી ન્યૂનતમ સમાન ઘાત હોય લઈ લેવાનો. તો અહીંયા 2 ની 1 ઘાત, અહીંયા 2 ની 2 ઘાત, તો મિનિમમ શું છે? તો કે 1 ઘાત, બરોબર ને? બાકી એવું કઈ કોમન ફેક્ટર નથી. જુઓ 3 આમાં નથી, 5 આમાં નથી, મતલબ આ 6 અને 20 છે એનો ગુસા આપણને પૂછ્યો તો એ શું થઈ ગયું કે ભાઈ? તો કે 2 થઈ ગયું. હવે લસાઅમાં એનાથી ઉલટું, બધા ફેક્ટર્સ એકવાર તો લઈ જ લેવાના, પણ વધુ ઘાત હોય તો એને પ્રાયોરિટી આપવાની. તો બધા ફેક્ટર્સ એકવાર તો લેવાના જ છે, એટલે 2 ને લેવાના તો છે જ, પણ અહીંયા 1 ઘાત ને 2 ઘાત તો વધુ ઘાત લેવાની હોય એટલે શું લેશું આપણે? તો કે 2 નો વર્ગ. અહીંયા 3 ની 1 ઘાત ને કાઈ નથી, મતલબ શૂન્ય ઘાત છે, તો વધુ ઘાત કઈ થઈ કહેવાય? 1 ઘાત. અહીંયા 5 ની 1 ને કાઈ નથી, મતલબ શૂન્ય ઘાત, તો વધુ ઘાત કઈ થઈ કહેવાય? તો 5 ની 1 ઘાત. હવે આનો તમે ગુણાકાર કરો તો 2 નો વર્ગ 4, 4 તેરી 12 ને 12 પંચા કેટલા થઈ જાય? તો કે 60. મતલબ લસા 60 થયો. હવે આપણને શું કીધું છે? જુઓ, એ ઉદાહરણ તો આપણે આ રીતે ગણી લીધું, બરોબર? પણ અહીંયા બે સંખ્યાઓના ગુણાકાર તેમના લસા અને ગુસાના ગુણાકાર જેટલા હોય છે, તો એ વસ્તુ પણ આપણે ચકાસી લઈએ. ફોર એક્ઝામ્પલ, આ આપણો દાખલો છે, એમાં બે સંખ્યાઓ 6 અને 20 છે, તો આપેલ સંખ્યાઓ 6 અને 20 ના ગુણાકાર બરાબર 20 ગુણ્યા 6 એટલે મને શું મળ્યું? 120. પછી તેના લસા અને ગુસાઅના ગુણાકાર બરાબર લસા મળ્યો તો 60 ને ગુસા મળ્યો તો 2, 120. જો જોઈએ, આપેલ બે સંખ્યાઓના ગુણાકાર અને એના લસા ગુસાના ગુણાકારમાં તમને કઈ ફરક જોવા મળે છે? નથી મળતો. બે કેવા છે? તો કે સરખા જ છે, 120 જ આવે છે, બરોબર ને? તો આ પરિણામ આપણા માટે બહુ અગત્યનું છે. એ તમે પછી બહુપદીઓ માટે પણ સાચું પુરવાર થશે. તો એના ઉપરથી આ તારણ તમે કાઢી શકશો. જુઓ, બરોબર? આ વસ્તુને મેં આ રીતે લખ્યું હતું, સંખ્યા a ગુણ્યા b બરાબર એનો ab નો લસા ગુણ્યા ab નો ગુસા. આવું એક હું સૂત્ર તારી શક્યો ને, તો એના ઉપરથી પેટા સૂત્ર મળે છે. ab નો ગુસા હવે મારે જોતો હોય, બરોબર? તો હું જો બે નો ગુણાકાર કરી લઉં ને એને ભાગ્યા લસા કરી નાખું એટલે ગુસા મળે કે ન મળે? આ લસા અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ અંગાકારમાં આવતો છે ને, એટલે ગુસા ab બરાબર શું સૂત્ર બને? તો કે બે નો ગુણાકાર ભાગ્યા એનો લસા. એવું જો લસાનું સૂત્ર બને. હું લસાને અહીંયા રહેવા દઉં, આ ગુણાકારનો ગુસા વાળું પદ છે આ બાજુ છેદમાં આવતું છે, મતલબ બે સંખ્યાઓનો ગુણાકાર ભાગ્યા એનો ગુસા કરું એટલે મને શું મળી જાય? બે સંખ્યાઓનો લસા મળી જાય, બરોબર ને? દાખલાઓમાં બહુ કામ આવશે આપણને. હવે એના ઉપરથી એક ઉદાહરણ આપ્યું છે. જુઓ કે 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે શોધો અને એના ઉપરથી લસા શોધો. આમ ડાયરેક્ટ આપણે ઘાતના આધારે કહ્યું ને એમ નહીં, ગુસા ઉપરથી શોધો, મતલબ આ સૂત્રનો ઉપયોગ કરી. તો પહેલા આપણે કરીએ ગણતરી. તો અહીંયા દાખલા તરીકે 96 છે, બરોબર? તો હમણાં આપણે અવયવ પડતા તો શીખી ગયા ને, એ અવયવના સ્વરૂપમાં મારે આને લખવા હોય તો કેવી રીતે આપણે લખી શકીએ?
દાખલા તરીકે હમણાં તમે જે શીખ્યા હતા એ જ રીતે કોઈ પણ એક આપણે જોડ લઈ લઈએ એની 32 તેરી 96 લઈએ તો હવે 32 છે એને પાછા તમે કઈ રીતે લખી શકો તો કે 2 ગુણ્યા 16 લખી શકો વળી પાછા 16 ને તમારે લખવા હોય તો શું લખી શકો તો કે 2 ગુણ્યા 8 લખી શકો વળી 8 ને તમારે લખવા હોય તો શું લખી શકો તો કે 2 ગુણ્યા 4 લખી શકો વળી 4 ને તમારે લખવા હોય તો શું લખી શકો તો કે 2 ગુણ્યા 2 લખી શકો શીખાનું આપણે રેગ્યુલર જેવું બસ એ રીતે અવયવ પાડી લેતા હવે એવી જ રીતે બીજી સંખ્યા શું હતી આપણી 404 તો એને એ જ રીતે કરી નાખો પેલા બે એ ભાગ આલે છે જો 2 કેટલા આવશે 202 આવે કે ન આવે બે ભાગો કે તો વળી પાછા હવે તમે શું કરશો તો કે અહીંથી તમે કરવું હોય તો વાંધો નહીં ચોપડીમાં આપ્યું છે તો વળી પાછા આ 202 છે તો એનો બે ભાગ આલે કે ન આવે હવે 101 તો 101 માં પાછો છે કોઈથી ભાગ આલે 101 કેવી સંખ્યા છે અવિભાજ્ય છે ને કોઈથી ભાગ આલે એમ છે તો નથી આવતું બરોબર ને ત્યાંથી હવે તમે અટકી જાવ હવે એના ઉપરથી આને ઘાત સ્વરૂપે બેને લખી નાખીએ આપણે તો 96 બરાબર શું લખી શકો એમ છો તો કે આ 1 2 3 4 અને 5 બગડા રહ્યા મતલબ 2 ની 5 ગુણ્યા 3 404 બરાબર શું લખી શકો એમ છો તો કે 2 નો વર્ગ અને ગુણ્યા 101 બરોબર ને હવે હમણાં આપણે શીખી ગયા એમ આપણને શોધવાનું શું કીધું છે તો કે ગુસા તો માત્ર ગુસા શોધીએ તો ગુસામાં હમણાં આપણે જોઈ ગયા હતા એમ બેયમાં હોય કોમન એ જ દેવાના બધાય નથી દેવાના ને કોમન હોય પછી એ ન્યૂનતમ નાનાની ઘાત લેવાની હતી તો અહીંયા કોમન ફેક્ટર 2 છે 2 ની 5 ઘાત ને 2 ની 2 ઘાત તો ન્યૂનતમ ઘાત શું થઈ 2 ની 2 ઘાત થઈ કે ન થઈ બરોબર એટલે 2 ની 2 ઘાત મતલબ 4 નો ગુસા થયો કહેવાય હવે લસા શોધવાનું કીધું છે પણ આ જે ગુસા મેળવ્યો એના ઉપર ઓલી રીતથી તમને ડાયરેક્ટ કીધો તો ચાલો તમે શું કરો તો કે મોટી ઘાત 2 ની 5 ઘાત લઈ લે પછી 101 લઈ લે 3 લઈ લે એનો ગુણાકાર કરી નાખો પણ એવું એમ કરવાનું સૂત્રથી રીતના શોધવાનું છે તો લસા માટે અહીંયા આપણે જો સૂત્ર કાઢ્યું છે બરોબર ને ગુણાકાર 2 નો ભાંગા ગુસા તો એ સૂત્ર મૂકી દો તમે લસા કોનો તો કે કઈ બે સંખ્યા હોય કે 96 અને 104 404 બરાબર 96 ગુણ્યા 404 અને છેદમાં એનો શું મૂકવાનું છે આપણે લસા શોધતા હોય ત્યારે છેદમાં એનો ગુસા તો ગુસા કેટલો આવ્યો આપણે અહીંયા મેળવ્યો છે ને 4 હવે તમે 4 અહીંયા ભાગ આલે એમ છે 24 96 એટલે 4 4 તો અહીંયા ઉડી ગયા કે ન ઉડી ગયા હવે આનો ગુણાકાર જ કરવાનો છે 24 96 નો છગડો ને બધી પડી 9 શૂન્ય ઉપર બધી પડી એટલે 9 ના 9 અને 24 96 બરોબર ને મતલબ 9696 જે આવ્યા એ શું થઈ ગયું કહેવાય એનો લસા થઈ ગયો કહેવાય તો આ જે 11મું ઉદાહરણ છે એમાં છે કાંઈ બીજું અઘરું આ બધું આપણે પાંચમા છઠ્ઠાનું રિવિઝન થતું એવું લાગે છે ને બહુ સરળ ચેપ્ટર છે જો થોડું તમે આમાં ધ્યાન આપશો તો બહુ સરળતાથી આ બધા દાખલાઓ જે છે એ તમે કરી શકશો બરાબર ને તો એ ખાસ જોયા વિના પહેલા પણ પછી અહીંયા મેં કરાવ્યાની સાથે કમ્પેર કરો તો હવે બે સંખ્યાઓમાં જે તમે નિયમ શીખ્યા ને એ પાછો ત્રણ સંખ્યાઓ માટે લાગુ પડે એવું જરૂરી નથી બરાબર ને એટલે અહીંયા તમારે વધારાની જાણકારી માટે મેં મૂક્યું છે કે ત્રણ પૂર્ણાંકોનો ગુસા અને લસા છે એ સંદર્ભે જો તમારે એનો લસા શોધવાનું સૂત્ર બનાવવું હોય ત્રણેયનો તો શું બને તો કે ત્રણેયનો ગુણાકાર એને ગુસા વડે ગુણો અને છેદમાં અલગ અલગ કરવા પડશે PQ નો ગુસા QR નો ગુસા PR નો ગુસા બરોબર ને એવું સૂત્ર તમે ગુસાનું બનાવી શકો
मतलब ઓના જેટલું એમાં સિમ્પલી તમે નહીં કરી શકો કે સીધો ગુણાકાર ભાગ્યા ગુસા ગુણાકાર ભાગ્યા લસા બે સંખ્યાઓના અલગ અલગ ટુકડા કરવા પડશે. બીજી વાત એમાં આપણે શું જોયું હતું કે બે સંખ્યાઓનો ગુણાકાર એ બે સંખ્યાઓના લસા અને ગુસાનો ગુણાકાર જેટલો થતો હોય, પણ ત્રણ સંખ્યાઓમાં આવું જરૂરી નથી કે થતો જોઈએ. ક્યારેક થતું હોય છે પણ મોટે ભાગે નહીં થતો હોય. બરોબર ને? હવે તમને પાઠ્યપુસ્તકમાં એક ઉદાહરણ આપ્યું છે ત્રણ સંખ્યાઓના લસા ગુસા શોધવાનું. એમાં આપણે ચકાસી પણ લેશું અને ત્રણ સંખ્યાઓનો લસા ગુસા કેમ શોધવો એ પણ શીખી લઈએ. તો અવયવની રીત તો તમને હવે ક્લિયર થઈ ગઈ છે. બરોબર ને? એટલે જો તમારાથી મૌખિક જ થઈ જતા હોય એના તમે મૌખિક જ કરી લેતા જાઓ. બરોબર? એમાં બહુ મોટા વૃક્ષ બનાવવાની જરૂર છે. તો અહીંયા દાખલા તરીકે 6 છે. તમારે 6 ના અવયવ લખવા હોય તો કેમ લખવું? તો કે 2 ગુણ્યા 3. હવે 72 છે. તો 72 ના અવયવ મારે લખવા હોય તો 72 એટલે 2 2 4 4 2 8 8 તેરી 24 24 તેરી 72 8 નવા 72 વાળી જોડ વિચારો તો 8 થી 2 નો બંધ ને 9 થી 3 નો વર્ગ થાય. હવે બધું મોઢે કરવાનું છે તમને. એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 3 નો વર્ગ લખી શકો એમ છો. અને ત્રીજી સંખ્યા 120. તો એને એવા એંગલથી મૌખિક ગણતરી કરી લો. દાખલા તરીકે તમે 15 * 120 લ્યો તો એમાં 8 થી 2 નો ઘન છે ને 15 માં 3 × 5 15 જ પડશે. એટલે હવે જે આવી ગયું ને મતલબ 2 નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 5 મોટે થઈ ગયું થઈ ગયું. એટલે મોટા મોટા વૃક્ષો બનાવવાની બહુ જરૂર છે નથી. બરોબર ને? તો એ રીતે આપણે એ લખી નાખીએ 2 નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 5. હવે આના ઉપરથી આપણે ગુસા અને લસા શોધવો તો એ તો તમને આવડી ગયું છે. ગુસામાં શું કરવાનું હતું તો કે ત્રણેયમાં હોવું જોઈએ. જેમ 2 નો શોધતા હતા ત્યારે બંનેમાં હોવો જોઈએ. એમ 3 નો શોધવો હોય ત્યારે ત્રણેયમાં હોવો જોઈએ પેલા તો ત્રણેયમાં હોય એવો અવયવ છે કોઈ તો કે 2 છે. જુઓ ત્રણેયમાં 3 તો કે હા ત્રણેયમાં છે. જે ત્રણેયમાં હોય એમાં ન્યૂનતમ ઘાત તો અહીંયા 2 ની 1 ઘાત 2 ની 3 ઘાત ને 2 ની 3 ઘાત. તો નાનામાં નાની ઘાત કઈ લઈ લેશો? 1 ઘાત. એવું 3 ની 1 ઘાત આવશે. બરોબર ને? અહીં 2 ઘાત ને 1 ઘાત એટલે 1 ઘાત નાનામાં નાની થઈ કે નથી? હવે એનો ગુણાકાર કરી નાખો એટલે તમને કેટલો મળી ગયો? 6. હવે તમારે લસા જોવો છે તો એની હમણાં જે આપણે બે સંખ્યાઓ માટે રીત શીખાય છે કોમન મેથડ છે એમાં તમારે મહત્તમ ઘાત લેવાની છે. એટલે બધા અવયવ એકવાર તો આવી જ જશે. બરોબર ને? તો બધા અવયવ એકવાર આવશે પણ જો કોમન હોય તો મહત્તમ ઘાત લેવાની. તો 2 ની 1 3 3 તો મહત્તમ ઘાત 3 થઈ કે ન થઈ? 3 ની 1 2 1 તો મહત્તમ ઘાત 2 થઈ કે ન થઈ? પછી અહીં તો પૂરું થઈ ગયું. આમાંથી એ બધું આવી ગયું. હવે આમાંથી વધારાનું શું લખવાનું રહ્યું તો કે 5. તો 2 નો ઘન એટલે 8 3 નો વર્ગ એટલે 9 અને 5 મતલબ 8 × 40 ને 40 નવા કેટલા થયા? 360. મતલબ આ બે સંખ્યાઓનો લસા જે છે હજી આ ત્રણ સંખ્યા છે 6 72 અને 120. તો ત્રણ સંખ્યાઓનો લસા આપણને કેટલો મળ્યો? 360 ને ગુસા કેટલો મળ્યો? 6. એટલે અહીંયા એ એંગલ થી દાખલો પૂરો થઈ ગયો. ગુસા અને લસા શોધો. પણ હમણાં મેં તમને કીધું એવું કે ગુણાકાર સરખો થાય તે જરૂરી નથી. આપણે બે સંખ્યાઓમાં તો જોયું હતું સરખો થતો હતો. બરોબર ને? આમાં જરૂરી નથી. તો ઈ જરાક આપણે અહીંયા ચેક કરી લઈએ. અહીંયા ફોર એક્ઝામ્પલ માં આના લસા અને ગુસાનો ગુણાકાર કરું તો મારે શું કરવું પડશે? લસા ગુણ્યા ગુસા એટલે 360 ગુણ્યા 6 તો 36 × 216 ને 1 શૂન્ય બીજું લાગશે. મતલબ મને કેટલા મળશે? 2160. હવે આ ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર આને ધારો કે પરિણામ 1 કહી દઉં.
તો આપેલ ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર મારે જોતો હોય તો ત્રણ સંખ્યાઓ કઈ આપી હતી મને તો કે 6 72 અને 120. તો ક્રમના નિયમ પ્રમાણે આપણે આડાવડા ગમે ક્રમમાં કરી શકીએ છીએ એટલે શૂન્યમાં આવવાનું જ છે બરોબર. હવે અહીંયા ધારો કે આનો ગુણાકાર કરવાનો તો 12 2 24 નો ચોગડો ને વધી પડી 2 12 7 84 ને 2 86. હવે એને ગુણાકાર મારે શું કરવાનું છે તો કે 6. તો 6 ને શૂન્ય વડે ગુણીએ તો શૂન્ય 6 ચોક 24 નો ચોગડો ને વધી કેટલી પડશે 2 66 36 ને 2 38 નો 8 નો વધી 3 6 48 માં 3 નાખીએ તો 51. જો કેટલો બધો ફેર પડ્યો. આપેલ ત્રણ લસાઅના ગુસાઅનો જવાબ આપણને માત્ર 2160 જ મળ્યો ને આપેલ ત્રણ સંખ્યાઓનો ગુણાકાર જે છે 51 840 મળ્યો. ઘણો બધો ફેર પડ્યો. તો એનો અર્થ 1 અને 2 પરથી શું કહી શકાય આપણે તારણ કાઢી શકાય. અહીં આપેલ ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર તેમના લસાઅ અને ગુસાઅના ગુણાકાર જેટલો નથી. બરોબર ને. તો બે સંખ્યાઓ માટે આ શક્ય છે પણ ત્રણ સંખ્યાઓ માટે આ હંમેશા સાચું હોય જ એવું જરૂરી હોતું નથી. એવું એક અગત્યનું તારણ જે છે એ તારણ આમાંથી આપણે મેળવી શકાય એ ખાસ તમે યાદ રાખો. તો અહીંયા મેં એક સૂત્ર આપ્યું છે ને એવું ગુસાઅનું સૂત્ર જાતે બનાવી અને આને આ દાખલો તમે તમારી જાણકારી માટેમાં ચકાસો તો તમને નવું શીખવા પણ મળશે. પછી જો આ પ્રમાણે ન થતું હોય બરોબર ને તો મને WhatsApp માં કે મોકલો એટલે તમારી ગણતરીમાં શું ભૂલ છે હું તમને સમજાવીશ. એ જ ગણિત છે. ખાલી જોઈને દાખલા ઉતારી લેવા એટલે ગણિત આવડશે એવું નહીં માનવાનું. નવું ઘણું કર્યા કરો વિચાર્યા કરો બરાબર ને. તો એ રીતે આપણા ઉદાહરણો જે છે એ પણ અહીંયા પૂરા થયા છે. હવે ઈ ઉદાહરણ પછી તમને 1.2 માં સાત દાખલા આપ્યા છે ને આવા શેલા હાવ વિશાળના બરાબર. તો આ 1.1 અને 1.2 એ બે ચેપ્ટર વ્યવસ્થિત તમે જાતે પહેલા ગણો બરાબર. અને પછી હું આનું જ્યારે સોલ્યુશન મૂકું ને બહુ નજીકના દિવસોમાં મૂકશું બરાબર. તો એ 2-4 દિવસનો તમને સમય આપું છું. એમાં તમે ખાસ સોલ્વ કરી લ્યો અને પછી હું અહીંયા સોલ્યુશન મૂકું એની સાથે કમ્પેર કરો. પછી તમને કઈ ડાઉટ ક્વેરી પાછા ઊભા થાય કે મેં આમ કર્યો તો તમે આમ કર્યો તો આમ હાલે કે ન હાલે અથવા આમાં શું ભૂલ છે બરોબર. એવા પ્રશ્નો થવા જોઈએ. જો પ્રશ્નો થશે ને તો આપણે સાચી દિશામાં છીએ એમ સમજવાનું. પ્રશ્ન જ નહીં ઉદ્ભવે તો આપણે હતાન્યા જ છીએ એમ ગણવાનું. અને એમ ધીમે ધીમે પ્રશ્નો થશે થોડી ભૂલો પડશે એ સારું. અહીંયા ભૂલો પડી જાય જેથી પરીક્ષામાં એ ભૂલો પાછી ન થાય. તો ભૂલોથી ખોટા ડરો ના બરોબર ને. ઉદાહરણ મુજબ જ સ્વાધ્યાયના દાખલા છે. જાતે પ્રયત્ન કરવા અત્યારે બેસી જાઓ. 2-4 દિવસમાં પાછું સોલ્યુશન મૂકું એ પહેલા અચૂક મને 1.1 અને 1.2 જાતે ગણેલા બતાડો બરાબર. કોઈ બીજામાંથી ઉતારા કરવા કે રેફરન્સ બુક કે સંગાત કે ગોતીને એમાંથી લખી નાખવા એ ફાયદાકારક નથી. તો અત્યારે આપણે આ લેક્ચરને અહીંયા પૂરું કરીએ છીએ. બધાને શુભેચ્છાઓ. આવજો.